હે ભગવાન, આટલી મોટી દુનિયામાં હું ને મારી દીકરી જ મળ્યા તને, આટલી બધી ગરીબી માટે. ઘરમાં અનાજ નથી, કરિયાણું નથી, એમાંય રોગે આપ્યા છે મને. દવાઓ ખૂટી ગઈ છે, એકેય દવા સસ્તી નથી. જે છે ઈ મારી મીરા ઉપર આ બધું હાલે છે. શું થયું મમ્મી? બસ કાંઈ નહીં બેટા. સારું, કંઈ હોય તો કહી દેજે. અને હા, હું જોબ પર જાઉં છું, ઘરના બધા કામ થઈ ગયા છે. તારી રસોઈ પણ બનાવી છે, બપોરે જમી લેજે. હા બસ, આજે તે અત્યારે રસોઈ કરી, પછી તો ઘરમાં હવે કાંઈ નથી. એક કામ કરીશ, શું? આજે તું તારા શેઠને કહીશ કે ભલે હજી પગારના દિવસ નથી થયા, પણ થોડોક ઉપાડ આપે ને 2-3 હજાર જેટલો, તો થોડુંક કરિયાણું લઈ આવું. મારી દવાઈ ખૂટી ગઈ છે. મમ્મી, ઓલરેડી ત્યાં આપણો ઉપાડ બોલે જ છે ને. ગયા મહિને પણ મેં 2000 રૂપિયા વધારે લીધા હતા. મારા સેલરી કરતાં હર વખત મારો પગાર વધારે ઘરમાં આવે છે ને, તો એ ઉપાડ જ આવી રહ્યો છે. હવે શેઠને કહીશ ને તો એ ચોખ્ખી ના પાડી દેશે. કઈ રીતે વાત કરીશ એને હું? હા બેટા, તું એ વાત નહીં કરી શકે, નહીં આપણે ઘર કેમ ચલાવશું. પણ બેટા એક વાત કહું, ભલે ને તું નોકરી કરે છે, પણ ખરાબ નહીં લગાવતી. મને ખબર છે કે તારી ઉંમર અને તારી નોકરીની રીતે તારે કપડાં પહેરવા પડે, પણ બેટા થોડાક સસ્તા જેવા લઈને તો જેટલામાં તું આ એક ડ્રેસ લઈશ ને એટલામાં 2 આવી જાય ને, તો આપણું થોડુંક ચાલે ને. સાચી વાત છે, પણ હવે શું થાય? લોકોની વચ્ચે જ્યારે બહાર નીકળવું પડતું હોય ને, ત્યારે થોડું ઘણું વ્યવસ્થિત રહેવું પડે. બધાને ન ખબર હોય ને કે આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે. અને આમ પણ આ અડધી દુનિયા છે ને, દેખાવ પર જ ટકી રહી છે. મનમાં કંઈક બીજું ચાલતું હોય ને, દેખાવમાં તો કંઈક બીજું જ હોય. હા, અને આવા કપડાં પહેરીને તું નોકરીએ જાય ને, અને તું શેઠને આપણી પરિસ્થિતિની વાત કરે ને, તો એ નહીં માને કે હા આની પરિસ્થિતિ ગરીબ છે. તરત કહેશે આ તારા કપડાં ઉપરથી ને તારી રહેણીકરણી ઉપરથી તો ક્યાંય લાગતું નથી કે તારી પરિસ્થિતિ ખરાબ હોય. એ ઘરે આવે ને તો એને ખબર પડે. મમ્મી, તો શું કરવાનું? દુનિયાને સાબિત કરવા માટે શું કરવાનું મારે કે હું ગરીબ છું એમ? જો, દેખાવ કરવાથી કોઈ કંઈ આપી નથી દેવાનું. આજ નહીં તો કાલે આપણી જિંદગીની ડોર આપણા હાથમાં છે ને, તો આપણે જ કંઈ કરવું પડશે. તો એ જ કહું છું તને, દેખાવ કરશું ને તોય કોઈ આપી નહીં દે. એટલે આપણે આપણી રીતે જ રહેવાનું. અને ઓલી બાજુવાળી નેહા તારી જેવડી જ છે ને તારા જેવી જ દેખાય છે, તો એણે જો પરમદી મને કીધેલું કે બા મારી પાસે 3 જોડી કપડાં પડ્યા છે ને, એ હવે હું નથી પહેરતી, જો તમારી મીરા પહેરવાની હોય તો. પ્લીઝ. પણ તે ના પાડી દીધી. ના જ પાડું ને, મારે કોઈને ઉતાર પહેરવાની કોઈ જરૂર નથી. આજ નહીં તો કાલે હું ગમે તે રીતે મારું સેટિંગ કરી લઈશ કે લાઈફમાં મારે શું કરવું છે. મહેરબાની કરીને કોઈનો ઉતાર મને ના આપો ને તો વધારે સારું. તો જેવો સમય એવું રહેવું પડે. હા, જેવો સમય એવું રહેવું પડે ને, તો કદાચ 2 દિવસ ભૂખ્યા રહેશું ને તો આપણે મરી નહીં જઈએ. રહેશું 2 દિવસ ભૂખ્યા. અને રહી વાત પૈસાની, તો હું કરું છું કંઈક. મગજ તો દોડવા દે કે મારે ક્યાંથી શું કરવું એમ. અહીંયા જ તું ખોટી છે. 2 જોડી કપડાં આપણે નબળા પહેરશું ને તો કાંઈ નહીં થાય, પણ પેટને તો ભાડું આપવું જ પડે. મમ્મી, આ રોજ સવારમાં તારી કઈ ને કઈ માથાકૂટ હોય છે. હું કેટલું એડજસ્ટમેન્ટ કરું છું, મારી લાઈફમાં દેખાતું નથી. બસ, પણ એમાં આટલી બધી ગરમ શું થાય છે? હું તારી સાથે આટલી શાંતિથી વાત કરું છું અને તું ઓકે, તું મોટેથી બોલે જ જાય છે, બોલે જ જાય છે. સોરી, હવે નહીં બોલું. બસ, હવે રડીને દિવસ બગાડીશ. તું તો હમણાં નોકરીએ જતી રહીશ, પછી આખો દિવસ આ બધા શબ્દ મને યાદ આવ્યા કરે. ચલો, આઈ એમ સોરી. હવે નહીં બોલું. ઓકે? હા ફાઇન. હા, જે પરિસ્થિતિ છે એને આપણે સહન તો કરવી જ પડશે ને. કરવી તો પડશે. તો પછી રડવાની બદલે હસીને કરીએ તો? ચિંતા નહીં કરતી, બધાયના સારા દિવસ આવે ને. સારા નથી રહેતા તો ખરાબે નથી રહેતા હંમેશ માટે, હે ને? પણ આવો ઉકળાટ કરીને કાંઈ નહીં થાય બેટા. હશે બાબા, આ 3જી વખત કહી રહી છું. આઈ એમ સોરી. હવે નહીં બોલું. જા, તું શાંતિથી જા. તારું ટિફિન નહીં ભૂલતી. નહીં ભૂલું. ભૂખ બહુ લાગે ને મને. જવું હવે હું? હા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા. બોલે છે ને પાછી માફી એ માગતી જાય છે. મીઠડી છે તું. જા. જમવાનું નહીં ભૂલતી બપોરે. હા,
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છોકરી ક્યારે ટાઈમે ન આવે અને મારા ફોન કોઈ દિવસ ચાલુ બાઈ કે રિસીવ ન કરે. કંટાળો લેવડાવી દીધો. કેટલું મારે લેટ થાય છે. વોચ પણ પહેરતા ભૂલી ગઈ છું ઉતાવળમાં. શું કરતી હતી? બહુ ગંદી લાગતી હતી. તને યાદ કરતી હતી ને તારી જ વાત કરતી હતી. કોની સાથે? હવા દેખાય છે, આકાશ દેખાય છે, હવા નથી દેખાતી, આકાશ પંખીઓ દેખાય છે. નહીં. ચલ બેટા, હું તને છે ને આજે મસ્ત ચશ્માની શોપ પર લઈ જાઉં અને મારા દીકરાને નંબરવાળા ચશ્મા લઈ દઉં. હા, કેવું રહેશે? वाह मम्मी, थैंक यू सो मच. कहाँ बलती है ऐसी माँ जो मुझे चश्मा लेकर दे. चल लई दे चल. તો મારી માં તું ટાઈમે આવે નહીં, ફોન ઉપાડે નહીં અને મારો દિમાગ ખાલી કરે તો પછી મને તારા પર પ્રેમ આવે કે ગુસ્સો આવે બેટા? સિરિયસલી યાર, એક તો લંચ ટાઈમ થોડો આમ તો મને મળ્યો હોય, મને એમ થાય કે વાવ બ્રેક હશે ને ત્યારે હું થોડી વાર સૂઈ જઈશ, આરામ કરીશ. પણ નહીં, ત્યારે પણ તમારા જેવા ફ્રેન્ડ્સ લોકો છે ને સુવા ના દે. બોલાવે કે મારે તારું કામ છે, મને મળવા આવ. બોલ હવે કામ શું હતું? કામે હતું કે આજે સાંજે 8 વાગે આપણે લોકો બહાર જઈએ છીએ. પૂછ ક્યાં? કોને પૂછીને? કોઈને પૂછવાનું ન હોય, માય ઓર્ડર. અરે યાર કાજલ, સિરિયસલી શું કહે છે તું? સીધ જવાનું છે, કોની સાથે જવાનું છે, કામ શું છે? મને ઘરે કહેવાની ખબર પડે ને મમ્મીને. જો તું મમ્મીને ફોન કરીને એટલું કહેજે કે હું કાજલની સાથે બધી ગર્લ્સ છે ને અમે લોકો પાર્ટી કરી રહ્યા છીએ, પાર્ટીમાં જાઉં છું. અમારે લોકોને ક્લબમાં જવાનું છે, અહીંયા થોડો ઘણો ડાન્સ કરશું, પિઝા વિઝા ખાશું ને મોજ કરશું. બીજું તો શું હોય. અને હા, મોડામાં મોડું 12:30 સુધીમાં હું તને ઘરે મૂકી જઈશ. હા, પછી 12:30 ઘરે શું કામ જવું જોઈએ? હું તો એમ કહું છું કે આપણે બંને છે ને રાત આખી બહાર જ રહેવું જોઈએ ને. કારણ કે 12:30 વાગે તો મમ્મી ઘરમાં ઘૂસવા નહીં દઈ ને, તો પછી એની કરતાં સવારે જ ઘરે જવાય ને. સોરી, મારા ઘરમાં એટલું બધું અલાઉડ નથી. મારો ભાઈ છે ને મને ક્યાંય મૂકી આવશે ને એનાથી પણ વધારે મારા પપ્પા એટલો ગુસ્સો કરશે ને કે બીજેથી એમ કહેશે કે 8 વાગ્યા પછી બારે પગ ન જોઈએ ઘરની અંદર. એટલે એમ નહીં, જો તને મારાથી કોઈ જેલસ ફીલ થતી હોય કે હું બહાર પાર્ટીઓ કરું છું, ઓહો, પ્રેમથી કહી દે ને યાર. શું જેલસી? તો તું ઘરની બહાર કઢાવવાના ધંધા શું કામ કરે છે યાર? તારા ઘરે આવીને રહેવું પડશે. એકચ્યુઅલી માં તું મને ઘરની બહાર કઢાવવાના ધંધા કરી રહી છે ને, તો તને સમજાવું છું કે રાત્રે 12:30 વાગે ઘરે જઈશ ને તો મારી મમ્મી ધોકો લેશે. મારું નામ દેજે, હું વાત કરી લઈશ. બેટા, 2 ધોકા નથી ખાવા. એક ખાતી હતી ને બરાબર હતો. આવું છે કે નહીં? હા કે ના? આવું તો છે. કોની મરજી ન હોય કે પાર્ટીઝ કરે, ફ્રેન્ડ સાથે બહાર જાય, ક્લબમાં જાય. પણ તને ખબર છે ને કાજલ, મારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી. આઈ મીન અમારે તો હવે ખાવાના પણ ખૂટતા હોય, ક્યાં આવે આવા મોંઘા મોંઘા શોખ રાખવાના અમારે. મીરા, હું છું ને, મેં ક્યારે તારી સાથે હિસાબ કર્યો છે? ના. હું કે તને મૂકીને ગઈ છું અત્યાર સુધીમાં? ના. તો પછી તું શું કામ આવું વિચારે છે? કારણ કે દિમાગ છે ને મારી પાસે. શું કરું? ન વિચારવું હોય તો પણ વિચાર આવી જાય ને. ઇડિયટ. સાંભળ, તું મારી ફ્રેન્ડ છે, તું મારી હેલ્પ કરે છે, મને ખુશ રાખવાની કોશિશ કરે છે, બધી વાત સાચી. પણ મારું પોતાનું પણ તો ડ્રીમ હોય ને કે હું મારા પોતાના પગ પર ઊભી થઉં, મારા માટે લાઈફમાં કંઈક કરું, મારા બિલ હું પે કરું, એવી મારી ઈચ્છા હોય કે નહીં? એ તારી ઈચ્છા ટૂંક સમયમાં કદાચ પૂરી થઈ જશે. કેમ કે મેં છે ને વિચાર કર્યો છે કે હું મારા પપ્પા અને મારા ભાઈ બંનેને વાત કરીશ કે મારી ફ્રેન્ડ મીરાને કે સારામાં સારી જોબ હોય અને સારામાં સારી સેલેરી હોય ને ત્યાં એને કહેજો, એટલે તું ત્યાં સેટ થઈ જઈશ. પછી હા, બિલ ભલે તું ન દે પણ તારી સેલરી તો વધી જ જશે. વાવ, તે દિમાગ ચલાવ્યું ને, ગમ્યું મને. પણ હવે નહીં ચલાવતી. હું ઓછું ભણેલી છું, મને જોબ નથી મળતી, તો તારા પપ્પા અને તારો ભાઈ મને શું જોબ અપાવડાવશે? એવું જરૂરી ના હોય. ભલે તું ઓછું ભણેલી છે, તને નોર્મલી બેઝિક નોલેજ કોમ્પ્યુટરમાં તો છે, તને MS ઓફિસનો કોર્સ આવડે છે, તો નહીં એમાં કે બિલ ફાળવાની જોબ તને જડી જાય તો સારી સેલેરી મળે ને, તને શું વાંધો છે? હા, સાચી વાત છે. એવરીથિંગ ઇઝ ડિપેન્ડ ઓન બિલ્સ. બિલ જ ફાડવાની વાત છે. જ્યાં જઈએ ત્યાં, અહીંયા આવું તો તારા બિલ ફાડું, ઘરે જાવ તો મમ્મી મારા બિલ ફાડે, કરિયાણાવાળાને જાવ તો એ મારા બિલ ફાડે. થઈ ગયું કે હજી કાંઈ છે? ચાલ છોડ ને, તે વાત કરી છે ને તારા પપ્પાને અને ભાઈને? કરીશ એવું કીધું મેં, કરી નથી, હવે કરીશ. હા, તો હું પરમિશન આપું છું, કરી લેજે. હા ને? અને ફોન કરીને શું કહે છે ને પાછી મને કહેજે. સાંજે 8 વાગે અહીંયા આવું. ચાલ મળે. હા ને? મોડું તો એવું કરે ને. હવે તમારે આ ફેક્ટરીમાં કેદી રજા પાડવાની છે? આ ઘરના કેટલાય કામ અટકી ગયા છે તમારા લીધે.
કામ તો પછી હોતે ને થાય સમજ્યા, પણ અત્યારે તેજી છે ને તો લડી લેવાનું હોય, અને પછી મંદી આવે ને ત્યારે આપણે રજા રાખવી હોય ને તોય નહીં રહે. ત્યારે રજા છે ત્યારે તારે જે ઈચ્છા હોય ને એ પૂરી કરવાની. આપણે ફરવા જવું, પિક્ચર જોવા જવું, બધું ત્યારે કરીશું. તારા સગા સંબંધી ત્યાં જવું, બધું કરીશું ત્યારે. બસ પણ જ્યારે ભૂખ લાગી હોય ને ત્યારે ખવાય, પછી કંઈ કામનું નહીં. એના જેવું છે, જ્યારે કામ હોય ને ત્યારે એ કામ પૂરું કરે, પછી શું કામનું? તો તારે એમ માનવાનું 11 છે સમજ્યા, એમ કરીને ભૂખી રહી જાય ને. વાહ, આમ તમારી પાસે ઉદાહરણ તૈયાર જ હોય. કેમ? તારે કામ હોય કે ને રજા રાખીને હું આપણે રજા રાખીને કામ શું છે એમ કે ને. આ તમારે કાજલીને છે ને વસ્તુ લેવા જવાની છે, કેટલા દિવસથી લોહી પીવે છે. લો સંભાળ. આ આવી ગઈ, લ્યો મારે કાજલ. જો મોઢું જો ચડાયું, અમે નાક ફૂલી ગયું. કેમ શું થયું બેટા? દેખાય છે મોઢું ચડેલું? હા દેખાય છે? હા તો પણ બોલે શું કામ ચડી ગયું છે મોઢું? ભાઈ ભાઈ મને ચીડાવે છે. એક સ્પ્રે લઈ આવ્યો તો ઈ મને ન આપે. એની કાંઈ પણ વસ્તુ એના રૂમમાંથી સતાડીને રાખે છે. અરે પણ પણ છે ને તું એવું કરે છે, આ ભાઈની વસ્તુ હોય ને એ તું અડધી પૂરી કરી નાખે ને, અને તારી વસ્તુ એમની એમ પડી હોય છે, પછી એમ જ કરે ને ભાઈ. અરે પણ એ એક સ્પ્રે લાવ્યો ને, તું 2 લઈ આવી બસ જા. પૈસા અરે કેટલા જોઈએ કે ને હું તને ગૂગલ પે કરી દઉં. 2000 રૂપિયા નાખો આજ જ મોલમાં જઈ. આ 2000 ના સ્પ્રે એવા તો વળી કેવા કંપનીના આવે? અરે એક- એના તો મોંઘામાં આવે. મમ્મા મારે બીજું બધું લેવાનું હોય ને, ખાલી સ્પ્રે લઈશ. મારે 2 લેકમીની નેલ પોલિશ લેવાની છે, પછી હા મારે હેર ડ્રાયર લેવાનું છે, એક લિપસ્ટિક લેવાની છે. 3 તો થઈ ગયું. મેકઅપ તો હું કાંઈ કરતી. ન્યા પાણીપુરી નહીં ખાઉં, 4. હા પેસ્ટી નહીં લઉં, 5. તું બધું ગણીને લઈશ. પપ્પા જોવો ને મમ્મી. અરે વાંધો નહીં, હું તને 2000 રૂપિયા જો આ ગયા ગૂગલ પે. અને આમ જો એક સ્પ્રે હાટું મારી દીકરીનું મોઢું જો બગડી જતું હોય તો મારી આ ફેક્ટરી આ ધંધો લીધી કામને હું. લે બોલો, આ દીકરીઓ માંગે તરત વસ્તુ મળી જાય છે. મેં ખાલી મંદિરની ખાલી વસ્તુ લેવાની કીધી ને કાનાના વાઘા, તો એ વાઘાય નથી આવતા 2 મહિને. કાનો માંગણી કરે તો એને હોતે ને, એ કપડાના નહીં સાચા વાઘા લઈ દો, હોનાના લઈ દો, લે એને શ્રૃંગાર ને બધું તે ભગવાન માંગણી કરે એને મળે. પણ ભગવાન ભગવાન એવું છે ને, મમ્મીનું કેવું છે ખબર છે, એની છે ને તમારી કોઈ પણ વાતમાં ખોચા કાઢવા જોઈએ, ખોચરા જ કાઢે. મમ્મી તું પપ્પા આવું કેમ કરે છે? મને તો એ નથી સમજાતું યાર. જે દિવસની આ ઘરમાં હું સમજણી થઈ છું તે દિવસની તમારા બંનેના ખેલ જો. તું પપ્પાની કોઈ પણ વાતમાં ખોચરા જ કાઢે એવું કેમ? બેટા આમાં એવું છે ને કે તું મારા વિશે એટલે વિચારે છે કે મારી પાસે તને ગૂગલ પે કરવા માટે પૈસા ન મળે, બરાબર? આ તારા પપ્પાને તે કેમ કીધું કે 2000 રૂપિયા આપો, તરત ગૂગલ પે કરી દીધા. ના પણ તારે દીકરો છે ને તારી સાઈડ જ લે છે હો મમ્મી, તારી સાઈડ જ લે છે આજ હો. હા પણ તું મારી સાઈડ ન લે બેટા, તો પછી મારો દીકરો તો મારી સાઈડ લે જ ને. એમાં શું હોય કાજલ, અમુક માણસને છે ને વખાણ કરતા આવડતું જ ન હોય સમજ્યા, સારા શબ્દો જ ન નીકળે. એટલે અમુક માણસની વાત કરો, તારી વાત તને તો બહુ આવડે. પણ તમે આવું કેમ કહો? સાસુને કહીને વહુને સંભળાવવાનું કામ ન કરો. આ સીધું તીર મારા પર લાગે છે. એટલે ઠેક, એટલે તું કોઈના વખાણ નથી કરી શકતી એમ ને, તો જ તને તીર લાગે ને. અને પપ્પા એક મારી ફ્રેન્ડની છે ને બર્થડે પાર્ટી છે, તેમાં મને એમ કીધું છે તમે કોઈ પણ તું ને તારો ભાઈ આવજો અથવા તું ને તારી મમ્મી, ટૂંકમાં 2 જણાને કોઈ પણ ને જવાનું છે. અચ્છા, આપણે હું ને બે પપ્પા જશું. આપણે બે જ હોય ને, હું હારો લાગુ એની આગળ સમજા. શૂટ બૂટ પહેરીને જાવ ને એટલે બધા કાજલની ત્યાં ઇમ્પ્રેશન પડે. હા અને પપ્પા ઓલું બ્લુ કલરનું બ્લેઝર નતું આપણે કાકાના છોકરાની સગાઈમાં નવું નતું લીધું તમે, ઈ બ્લેઝર પહેરી લેજો. બેટા મને એક વાત યાદ આવી. તું કાક તારી બેનપણી કોઈ મીરાની વાત કરતી હતી નોકરી માટે. ઈ કહેવાની હતી. સારું છે મમ્મી તે યાદ દેવું, નહીં તો સાવ ભૂલી જાત. તું ક્યાં આની પણ બીજી વાતમાંથી ઊંચી આવે તો તું મેઇન વાત કરે ને. આ તું મને કે કરે કે તારા પપ્પાને ડાયરેક્ટ જ કહી દે ને. હા પપ્પા, મારી ઓલી ફ્રેન્ડ નથી મીરા, ઘણીવાર આપણા ઘરે આવતી જતી હોય છે. હા એની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આખા ઘરની જવાબદારી છે ને મારી ફ્રેન્ડ ઉપર છે. અને એના મમ્મી છે ને એ મને દીકરીની જેમ જ રાખે છે. તો હું એમ કહેતી હતી કે આપણી ફેક્ટરીમાં કઈ જગ્યા હોય અને કોઈ લેડીઝ કામ કરતી હોય તો જોવો ને. પણ બેટા આપણી ફેક્ટરીમાં બધા જેન્ટ્સ જ કામ કરે છે, એમાં લેડીઝની જગ્યા જ ન હોય. પણ બિચારીને મદદ એમાંને થાય ને, નોકરીનું કંઈક કરાવી દો તો સારું. પણ બીજી કોઈ ફેક્ટરીમાં હોય કદાચ તો તમે ધ્યાનમાં રાખજો. વાંધો નહીં, એવું કંઈક હશે ને બીજી જગ્યાએ તો હું ધ્યાનમાં રાખીશ. મમ્મા હા મારી બીજી ફ્રેન્ડ છે ને દેવાંગી, એનો મેસેજ આવે છે. અત્યારે હું જાઉં છું, 1 કલાક પછી આવે. હાશ, આ છોકરીએ તો બહુ કરી છો હવે. તો
તું ભાઈ મસ્ત જ લાગે છે. હા મસ્કા નહીં હા ખોટા સવાર સવારમાં મસ્કાની માખણ તને નહીં ભાવતું? બિલકુલ નથી ભાવતું. બોલ શું છે? આઈસ્ક્રીમ ભાવે છે? હે આઈસ્ક્રીમ ભાવે છે? આઈસ્ક્રીમ કોણ ખવડાવે છે? તું ખવડાવે? તું તને શરમ નથી આવતી? તું મારી આઈસ્ક્રીમ ખાઈશ? ભાઈ ઉઠીને બેન પાસે એના પૈસા લઈને આઈસ્ક્રીમ ખાય. આ તો કેમ ન ખાય લે વાહ આ સારું કહેવાય. હા ભાઈને હંમેશા બધી જગ્યાએ ઘસાવાનું, આ બેનને જરાક પણ ઘસારો નહીં લેવાનો. હું કે કમાવા જાઉં છું, જોબ કરું છું, નોકરી કરું તો છું. ક્યાં તું ઉઘરાણીમાં કઈ બાકી મૂકે છે? પપ્પા પાસેથી પૈસા લેવાના, મમ્મી પાસેથી લેવાના, ભાઈ પાસેથી લેવાના. વાર તહેવાર ગમે તે હોય, આ મહેમાન સગાવાલા ગમે તે ઘરમાં આવે, પહેલો હક તો બેનનો જ લાગે છે. હા જય શ્રી કૃષ્ણ. લે દીકરી લે દીકરી, આ ડબ્બો ભરેલો છે પૈસાનો, વાપરો એમાંથી. આ કઈ પડ્યા ડબ્બલ નહીં થાય. એ ડબ્બો મારે વાપરવાનો નથી. હું જ્યાં પણ સાસરે જઈશ ને ડબ્બાને સાથે લઈને જઈશ. અને તું મારા ડબ્બા પર આજ પછી ક્યારે પણ નજર ના લગાડતો. હા સાસરે હું એ ડબ્બો લઈ જ નહીં જવાનો, સમજી તું? એ બધો ડબ્બો ખાલી કરીને બધા પૈસા અહીંયા વાપરીને પછી સાસરે જજે. રડ 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 હજી રડ. મને ખબર જ હતી હું રોઈશ તો તને કઈ ફરક નહીં પડે. હા હવે સાંભળ. સાંભળવું નથી મારે, પણ છે ને સારું હું આઈસ્ક્રીમ લેતો આવીશ. હા ને કિલોનું પેકિંગ લઈ આવજે. ઓહ બટરસ્કોચમાં ઓહ મારી ફેવરિટ ફ્લેવર. ઓહ કીધું ને. સારું. હવે એ વાત નથી, વાત બીજી છે. હજી કઈ બાકી લાગે છે? જીવ બોલો. મારી ફ્રેન્ડ છે મીરા, હા એની મેં તને વાત કરી હતી કે એને ક્યાંક સારી એવી જોબ ગોતી દે. એની પરિસ્થિતિ દિવસે દિવસે વીક થતી જાય છે. એના મમ્મી બીમાર રહે છે. મારી ખાસ ફ્રેન્ડ છે અને એના મમ્મી છે ને મને દીકરીની જેમ સાચવે છે. અરે. તો ભાઈ મને એની ઘરની પરિસ્થિતિ જોઈને એના પર બહુ દયા આવે છે. એક તો બિચારી સાવ સીધી છોકરી છે, એને જોબ કરવી પડે, ઘરની બધી જવાબદારી એના પર. કંઈક જો ને એનું જોબનું થતું હોય તો. અરે મને ખબર છે, તે પહેલાં પણ મને વાત કરી હતી ને, મને યાદ જ છે. પણ એ ઓછું ભણેલી છે એટલા માટે એના માટે કંઈ જોબની વેકેન્સી ગોતવી એ પોસિબલ નથી. એક બે જગ્યાએ મેં શોધી પણ હતી, પણ હવે એ કામ તો સાવ લોવર હતું. આઈ મીન કે અત્યારે એ જે કંઈ પણ કરતી હશે એના કરતાં પણ મતલબ કે ત્યાં પટ્ટાવાળા જેવી હાલત થઈ જાય. એને મને કીધું એ કે તારા ભાઈએ જોબ ગોતી દીધી અને એને કચરા પોતા કરવાની જોબ ગોતી દીધી. એ બિચારીનું મોઢું તો જોતું, એ કચરા પોતા કરે. આમ ના કરે, અને હું પણ એવું નથી ઈચ્છતો કે એવું કામ કરે. એના કરતાં કંઈ સારું અને બેટર કામ કરે. તું ઈચ્છે છે હા તો આટલા દિવસ ના હોય. 2 મહિના થઈ ગયા તને મેં વાત કરી છે એની. હા તો જોબ કઈ સહેલી વસ્તુ છે? આપણી કંપનીમાં તો કંઈ કામ છે નહીં કે એને હું રાખી દઉં. હા અને જો મેં બીજા મારા ફ્રેન્ડ્સને બધાને વાત કરેલી છે. આ કોઈ પણ જગ્યાએ થોડી ઘણી પણ કંઈ કામની રિક્વાયરમેન્ટ આવશે એટલે હું પહેલાં તને કહીશ અને તું એને જાણ કરીને બોલાવી લેજે. એમાં તારે મને કહેવાની ક્યાં જરૂર છે? તારી પાસે ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર છે, વોટ્સએપ કરી દેજે, કોલ કરી લેજે. સારું, હું એમને સામેથી બોલાવી લઈશ કે આઈએ જી, આપકી જોબ આપકે લીએ ઇંતજાર કર રહી હૈ. યા આવું કંઈક કરને તો મને પણ વાલો લાગે. તો હું મારી ફ્રેન્ડ નામ જો કલર ઊંચા કરીને કહી શકું કે મારો ભાઈ છે, તને જોબ ગોતી દીધી એમ. પણ તું મને કે આમ ઈગો કરવા જેવું કે પાવર કરવા જેવું કંઈ કામ જ નથી કરતો. હા હા હવે એવું કરીશ. હા તારા કોલર ઊંચા રહે ને તારા વાળ પણ ઊંચા થઈ જાય. બસ. મમ્મી ઓ મમ્મી જો અત્યારમાં ભાઈ મને આ અત્યારમાં મને હેરાન કરે છે પપ્પા. આ જુઓ ને ઓફિસ માટે લેટ થાય છે ને અહીંયા સમય બગાડે છે મારો. એવું કાઈ નતું, મારે બીજું કામ હતું. બસ બસ કેમ બસ ચૂગલી બસ? કરવાની જરૂર નથી. બાય ધ વે આ મીરાને જો કઈ પૈસાની જરૂર હોય તો તું એને મદદ કરજે ને. એવું નથી ભાઈ, એને ક્યારેક નાની મોટી એવી હેલ્પની જરૂર હોય ને તો હું કરું જ છું. પણ હા એકલી હેલ્પ કરું છું. હા તો કરવી જ જોઈએ ને, સ્વાભાવિક છે. તારી ફ્રેન્ડ છે અને તું એની પરિસ્થિતિ જાણે છે તો તારે થોડી ઘણી મદદ તો કરવી જ જોઈએ. આ જ્યાં સુધી એને કોઈ સારી જોબ ન મળી જાય, જ્યાં વધારે સેલેરી હોય, એનું ઘર બરાબર ચાલે, 2 પૈસા બચતા હોય, એવું ન થાય ત્યાં સુધી આ ફ્રેન્ડ્સ જ ફ્રેન્ડને કામ આવે. હા ભાઈ હું કામ આવું છું, પણ પોકેટ મની કેટલી? પપ્પા મહિને 1000 રૂપિયા આપે, તું 1500 રૂપિયા આપે, 2500 માં મારું શું થાય? અને એમાં એ બિચારીની હું શું હેલ્પ કરું? અને તું કંઈક નવો સ્પ્રે રહે. ઓહ એ રહેવા દેજે, રહેવા દે. પણ જોવા ના પાડું છું ને, અડતી નહીં મારી કોઈ પણ વસ્તુ. તું તું તો જા. જોબ પર જઈશ ને, રૂમ તો ખાલી જશે ને, રાખી દે સાચવીને. એ સ્પ્રે હું લઈ જ જઈશ. તો એ અહીંયા મૂકું તો ને.
અરે આદિ બેસી શકું? નહીં ના પાડશો છતાં પણ બેસી જઈશ. તો પછી પૂછું છું કાં? હું ઓફિસે જતો હતો તો રસ્તામાં મેં તમને અહીંયા બેસેલા જોયા, એટલે વિચાર આવ્યો કે કેમ અહીંયા બેઠા છો. આદિ ખરેખર તો આ વાત તમને ન કરવી જોઈએ, પણ હવે તમે પૂછ્યું છે ને એટલે કહી દઉં છું. આ જુઓ ને, ઘરની પરિસ્થિતિ, મમ્મીની જવાબદારી, સમજાતું નથી કે કયો રસ્તો લેવો મારે. જોબ કરું ને એની સેલેરી ઘરમાં પૂરી નથી પડતી, બિકોઝ મમ્મીની એક એજ થઈ ગઈ છે, દવાઓ પર જીવન ટકી રહ્યું છે, અને મારી સેલેરી પણ એટલી બધી ખાસ નથી. હું એટલું ભણી નથી કે કંઈ સારી એવી જોબ કરી શકું. બસ સવારથી સાંજ એક જ મગજમારી છે મારી લાઈફમાં કે ઘર કેવી રીતે ચલાવવું. હા, ઓફિસ જવા માટે ઘરેથી હું નીકળતો હતો ત્યારે જ તારી ફ્રેન્ડ કાજલ એણે મને તારી વિશે જ વાત કરી હતી અને ભલામણ પણ કરી હતી કે એના માટે કંઈ જોબની વ્યવસ્થા કરી આપો ને. જો મીરા, હું ટ્રાય કરું છું મારી રીતે, અને હવે તારા લાયક કોઈ જોબ ગોતવી એટલી સહેલી વાત પણ નથી, કારણ કે લેડીઝ કમ્ફર્ટેબલ હોય, કોઈ સારી જોબ હોય, સારો પગાર આપે, આ બધી વસ્તુ જોવી પડે એમ છે. હું ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું અને હું આશા રાખું છું કે જલ્દી તને સારી નોકરી મળી જશે. અને સારું કહેવાય કે તું તારા બાનું આટલું ધ્યાન રાખે છે, ઘરની જવાબદારી તે ઉપાડેલી છે. ઇવન આ જોવા જઈએ તો આ એક સ્ત્રી માટે બહુ અઘરું કહેવાય, પણ છતાંય તમે ખૂબ હિંમતવાળા કહેવાઓ કે તું આ બધું કરી શકે છે. સ્ત્રી જેવી ફિલિંગ તો ક્યારે આવતી જ નથી. સાચું કહું ને તો એવું જ લાગે છે કે આ સ્ત્રીના વેશમાં કોઈ છોકરો છે. સવારે ઉઠીને દોડધામ ચાલુ થઈ જાય છે, રાત સુધી સપનાઓની પાછળ દોડવાનું, રાત પડે ને એટલે સારી ઊંઘ માટે સૂવાનું, પણ ત્યાં પણ સપના છે કે પીછો છોડતા જ નથી. અને હકીકત એવી છે ને કે એનો સામનો કરવાની હિંમત નથી થતી. સાચી વાત છે. સંઘર્ષ છે ને એ જીવનનો મેઇન પાયો છે. તમે જીવનમાં જ્યાં સુધી સંઘર્ષ કરી શકશો ને ત્યાં સુધી કરી લેવું જોઈએ. જ્યારે એનો અંત આવશે ત્યાં સુધી તમે ઘણું બધું મેળવી લીધું હશે અને પામી પણ લીધું હશે. જુઓ, આ તમારો આ પરીક્ષાના દિવસો કહેવાય. તમે આ બધી પરીક્ષામાંથી પાસ થઈ જશો પછી કદાચ ભગવાન બહુ સારા દિવસો આપશે. આઈ હોપ સો. હું પણ એ જ આશામાં છું કે ભગવાન કદાચ ક્યારેક સારું કરશે, પણ હવે આશા ઉપર તો જીવન ના ટકે ને. સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડે, દોડવું પડે, મહેનત કરવી પડે, જે અત્યારે હું કરી રહી છું. આદિ, તમે મને સપોર્ટ કરશો ને? આઈ મીન કંઈ સારી જોબ મળે જે મારા લાયક હોય, જ્યાં સારી સેલરી હોય, તો તમે મને સજેસ્ટ કરશો ને? હા હા, કેમ નહીં, ચોક્કસથી હું પૂરો પ્રયત્ન કરીશ. જુઓ, અમારી કંપનીમાં તો કોઈ અત્યારે એવી જોબ છે નહીં, એટલા માટે હું તમને કહી ન શકું. બાકી જો મારી કંપનીમાં જોબ મળી શકે એમ હોત તો હું તમને પહેલાં રાખત. હા, એ વાત પણ છે, પણ શું કરીએ. અને આની એજમાં પપ્પાની ગેરહાજરી થઈ ગઈ, ભાઈ બહેન કોઈ હતું નહીં, હું એક જ હતી, એટલે મમ્મીએ ઘર પણ સંભાળ્યું અને સાથે સાથે મને ભણાવી. પણ એજ્યુકેશન પણ અત્યારે એટલું મોંઘું થઈ ગયું છે ને કે મમ્મી મને પૂરી મતલબ જેટલું મારે ભણવું હતું એટલું ભણાવી ના શક્યા. અને પરિણામ છેલ્લે એ આવ્યું કે જવાબદારી અને મમ્મી બંને અત્યારે મારી સાથે છે. હા, તમારે કંઈ પૈસાની જરૂર હોય તો મને કહી શકો છો. ના ના, પૈસાની કોઈ જરૂર નથી. અને આમ પણ હું થોડી સ્વાભિમાની છું. પૈસા કોઈ પાસે માંગવા મને સારું ના લાગે. તમારું મતલબ વ્યક્તિત્વ અને સ્વભાવ બહુ સારો છે, સારું કહેવાય. બહુ ઓછા લોકો હોય છે જે તમારે જેવું વિચારતા હોય છે. ભાઈ, તમે અહીંયા જ બેસવાનું છે કે પછી તમને કંઈ ડ્રોપ કરી દઉં? ના, મારી એક ફ્રેન્ડ આવે છે ને, વેઇટ કરું છું, તમે જઈ શકો છો. ઓકે, સારું, ચલો બાય. દરરોજ દિવસમાં અમુક સમય ધ્યાન કરવું. ધ્યાન કરવાથી આપણું મન શાંત થાય છે અને આપ પોતાની અંદરના અજવા અવાજ, ઈશ્વરી અવાજને સાંભળવા લાગે છે. એટલે આપણે પોતાનામાં એકદમ મગ્ન થઈ જાવી ને તો આ જે દુનિયાદારીનું જે ચિંતા હોય ને, ટેન્શન, એ બધુંય ભૂલાઈ જાય. એટલે ધ્યાન તો અચૂક કરવું પડે અને ભગવાનની આગળ પ્રાર્થના કરવી પડે, એવું જો આમાં લખ્યું છે. તને કહું છું,
હા તો ક્યાં ધ્યાન છે તારું આ? હું ક્યારનો આ ધ્યાન બાબતે હું તને પ્રવચન આપું છું કે ધ્યાન કરવું જોઈએ, પ્રાર્થના ભગવાન આગળ કરવી જોઈએ, અને તું કંઈ સાંભળતી જ નથી. હા મને કાજલના વિચાર આવે છે. કાજલના વિચાર આવે છે? એટલે શેના વિચાર? કાંઈક એને માટે કંઈ ઘરેણાં કરાવવા છે, કપડાં કરાવવા છે? ના, હવે મોટી થઈ ગઈ અને એનું જોણ જોવાનું ચાલુ કરવું છે. હા, કેટલી નાની નાની આમ ભૂતકાળ કેટલી નાની નાની એકદમ પાપા પગલી કરતી કરતી ચાલતી હતી અને અત્યારે જોતામાં જુવાન થઈ ગઈ. દીકરી તો જેટલી દિવસે વધે ને એટલી રાતે વધે. એટલે દીકરીની ખબર જ ન પડે એ ક્યારે નાની હતી અને ક્યારે મોટી થઈ ગઈ. પણ હું તો એમ કહું છું કે હજી 23 વર્ષની છે, હજી 2 વર્ષ ખમી જાય તો આપણી ઘરે રહે ને એમ. 25 વર્ષે લગ્ન કરે. એ વાત સાચી છે, પણ અત્યારથી જોતા થઈએ ને તો સારું ઠેકાણું મળી જાય તો ઠેકાણે પડી જાય, નહીં તમારા ખર્ચાઈ છે ને એ વધી જશે એના માટે. અરે ભલે મેં હું આ કમાઉં છું કોના માટે? એના માટે તો કમાઉં છું. ભલે મારે જેટલા ખર્ચા કરવા પડે એટલા કરવા પડે, બાકી મારી દીકરીને હું મારાથી દૂર તો ક્યારેય નહીં કરી શકું. પણ એ પણ મનમાં વિચાર હોય છે કે આપણે તો કેપેસિટી છે તો આપણે દીકરી પાછળ ખર્ચો કરીએ છીએ. અરે એના લગ્ન તો એવા કરવા છે ને ધામધૂમથી. મારી આ અડધી મિલકત ભરે એને લગ્નમાં વહી જાય, આમ એક ઇતિહાસ બની જવો જોઈએ. તમને એક વાત કહું, જો તમે એ વાત પર ગુસ્સો ન કરો તો. અરે બોલને, કઈ વાત છે? આપણી દીકરી કાજલની બેનપણી મીરા છે. તમને પેલા દિવસે નોકરીની વાત કરી. હા 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 હા, એ આજ દિવસે ને? હા હા, સવારે જ કરી. સવારે જ કરી દે. તો હું વિચાર કરું છું કે એ પણ જુવાન થઈ ગઈ છે અને ઘરમાં પણ પરિસ્થિતિ ખરાબ છે, તો એની સગાઈ અને લગ્ન પણ આપણે કરાવી દઈએ તો. અરે આ તો સારામાં સારી વાત કરી લે. કેટલું સારું કહેવાય કે એની બેનપણીના લગ્ન આપણા હાથે થાય. આપણે એક દાન કરવાનો મોકો મળશે. કહેવાય છે ને કે પૈસા કમાવા ને એ બહુ સહેલા છે, પણ એને ક્યાં વાપરવા ને એ બહુ અઘરા છે. અને આપણે જો એના મીરાના લગ્ન કરાવી દેવી ને તો એના બાની આંતરડી ઠરશે. કાજલ ઘણી વખત કહેતી હોય કે મમ્મી, મીરાના ઘરમાં તો અમુક સમયે તકનું ખાવાનું પણ નથી હોતું. બિચારા, હું કોઈ પણ વિચાર કરું છું કે ભગવાન પરીક્ષા દુનિયામાં ઘણા બધાની કરે છે, પણ આ મા દીકરીની આવી પરીક્ષા કોઈક વાર ભગવાન સામું નહીં જોવે એના. અરે ભગવાને પણ કેવી લીલા કરે છે. આપે એને અભરે ભરાય એટલું આપે છે, અને નથી આપતા ને એને બિચારાને ખાવાના ફાફા પડતા હોય, કાંઈ નથી આપતો. આ તો આપણી દીકરીના સંસ્કાર છે કે મીરાની પરિસ્થિતિ જોઈને એને ઘણી બધી મદદ કરે છે, નહીંતર એ છોકરી કોની પાસે માંગવા જાય? અરે નાના કાજલને કહેજે બિચારાની મદદ કરે, કારણ કે આપણી દીકરી જો એને મદદ કરશે ને તો આપણા દીકરીના નસીબમાં પુણ્યનું ભાથું લખાશે. હા, અને ગરીબની આંતરડી થાળવીને તો ભગવાન આપણો રાજી થાય. હા, અને એના આશીર્વાદ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. અને માણસ જે આગળ વધે છે ને, જે અમીર બને છે ને, એના કર્મના હિસાબે જ એ આગળ વધે. સફળતા ત્યારે જ મળે છે જો એને બીજાને સુખી કર્યા હોય, બીજાને ખુશ રાખ્યા હોય, બીજાની આંતરડી દુભાઈ હોય ને, એ માણસ ક્યારેય સુખી નથી થતો, એ દુઃખી જ રહે છે. પણ કાજલને હું કહું છું કે થોડા ઘણા એના કપડાં સારા હોય, કાં તો તું ક્યાંક ફરવા જતી હોય તો એને સાથે લઈ જજે. તારા પપ્પા એમાં કાંઈ આનાકાની નહીં કરે. અરે જે શોખ આ કરે ને કાજલ, એ બધા એને કરવાની છૂટી. હું તમ તારે એને પૈસા આપી. અરે તું એમ કહેશો કે કાજલે પહેર્યા હોય એ કપડાં એને આપે, એટલે એમ નહીં. કાજલ જે કપડાં લઈને એ જ દુકાને એને લઈ જવાની, અને એને જે કપડાં જોતા હોય ને એ લઈ દેવાના. તમે તારે ખર્ચો હું આપી કહી દેજે કાજલને હોત તો. મને તમારી પાસે આ જ આશા હતી. હું આ વાત કહેતા ડરતી હતી કે કહું કે ન કહું. અરે તું ક્યાં જ મને સમજી શકી છો? તો આવી વાતમાં તારે રિઝલ્ટ લઈ લેવાનું. હું તો કોઈ દી ના નહીં પાડું તમે તારે આવી વાતમાં. કોઈ નાના માણસને મદદ કરવી એમાં તો આપણું પગલું પહેલું આગળ વધશે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વળી આમ ક્યાં જતા હતા? જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ
અરે ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું તો ઓલા રામજીભાઈએ તો ના પાડી કે પહેલાં આગલું બિલ ચૂકવો તો હું આપું. તો મેં કીધું ઓલા સૌજીભાઈની દુકાન છે ને તો ત્યાંથી થોડોક લોટ ને ચોખા ને દાળ ને લઈ આવું ને તો આજનું થઈ રહી. એટલે હું ત્યાં જાતી હતી. મેં કીધું થોડુંક મળી જાય ને તો 2-4 દી નીકળી જાય પાછા. પણ બા આવી રીતે મહિનાનું તમે અનાજ ભરાવો એ તો કેમ કરીને પોસાય? અને આ તો મોંઘુંય પડે. તમે એક કામ કરો, હું કાજલના પપ્પાને વાત કરું છું, વરસનું અનાજ તમારા ઘરે ભરાવી દઈશું તો ચાલે ને? બેન એ તો તમે કહો છો કે મહિનાનું ભરાવું છું. હું તો એટલું જ લાવું છે 2-4 દિવસ ચાલે. મહિના જેટલું ભરાવાનું મારી પાસે તેવડ નથી. હું જાણું છું કે તમારી પરિસ્થિતિ બહુ નબળી છે. હું એટલા માટે જ મારી દીકરી કાજલને કહેતી રહું છું કે મીરાના ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો ક્યારેય એને એવો અહેસાસ ન થાય કે એની પરિસ્થિતિ ખરાબ છે. તું એને ખૂબ મદદ કરજે અને જરૂર પડે ને તો અમે એના લગ્ન પણ કરાવી દઈશું. શું વાત કરો છો હા. તમે? અમે વિચારીએ છીએ કે તમારી પરિસ્થિતિ ખરાબ છે અને મીરા પણ અમારી દીકરી સમાન જ છે ને, એ તમારી જ છે, પણ અમે પણ દીકરી માની શકીએ ને. બેન આ બધી વાત તો સાચી અને આ તો તમારા હૈયે બેઠેલો મારો રામ બોલી રહ્યો છે. પણ બેન હું એમ કહું કેમ ભગવાને અમને જ એટલી બધી ગરીબાઈ દીધી છે. દીકરી તો એવી રૂડી રૂપાળી દીધી છે, પણ અમારા ભાગ્ય નથી હારા દીધા. અરે આમ અમારે રોજના પૈસાની અમારે હા, આમ વાત કરીને તમે દુઃખી ન થાવ. બધા દિવસો સરખા ન હોય. ભગવાન કરે અને સમય જતાં મીરાને સારી નોકરી મળી જાય અને તમારી પરિસ્થિતિ પણ સુધરી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. બેન પણ એ નોકરી તો કરે છે, પગાર ઓછો છે. શેઠિયાની પાસેથી કેટલોય ઉપાડે લઈ લીધો છે. અરે પગાર કરતાં તો વધારે ઉપાડ થઈ ગયો છે ને હવે તો એની પાસે ઉપાડ કેમ માગવો ને એ નક્કી નથી. અરે હું જાણું છું, પણ એટલા માટે તો કીધું કે સારામાં સારી નોકરી એટલે કે ઊંચા પગારની નોકરી મળી જશે. અને એવું હશે ને તો હું કાજલના પપ્પાને વાત કરીશ, સારામાં સારી ઊંચા ધોરણની ઊંચા પગારની નોકરી ગોતી આપશે. પણ તમે મારી વાતનો જવાબ ન આપ્યો. હું તમારી દીકરીનું કન્યાદાન તો કરી શકું ને, અને સગાઈનો લગ્નનો બધો ખર્ચો અમે કરીશું. પહેલાં તમે મારા ભાઈને તો પૂછો, અને જો એ હા પાડે ને તો તમારા જેવો તો ભગવાન નહીં. પણ એવી શરમ આવે છે અનાજ કરિયાણા માટે, નાની નાની વસ્તુઓ માટે કોઈની પાસેથી મદદ માગવી, હાથ લાંબો કરવો, મરવા જેવું થાય છે. પણ શું કરું? એવું ન વિચારો. જો તમારી ગરીબ પરિસ્થિતિ છે ને તો ભગવાન ભવિષ્યમાં ક્યારેક તો સામું જોશે. પણ અમને ભગવાન આપ્યું છે તો પછી તમને આપવામાં શું વાંધો? અને તમને આપેલું ક્યાંય એળે નહીં જાય. ભગવાન અમને તમારા પૂરતું આપી જ દેશે. આ તમારા જ આશીર્વાદથી અમે કમાતા હોય તો શું ખબર. હા બેન, આ તો તમારી મહાનતા છે, તમારી મોટપ છે. બાકી દુનિયામાં આટલા લોકો છે ને કેટલાય પૈસાવાળા છે, પણ તમને જ અમારા માટે આટલો બધો દયાભાવ છે ને, બસ એ જ મારા ભગવાનની મહેરબાની છે. હવે બસ બા, તમે ઘરે જતા રહો. હું કાજલને વાત કરું છું કે તમારા ઘરે થોડું અનાજ નાખી જાય અને મીરાને જો કંઈક કપડાં લેવા હોય ને તો એ પણ અપાવી દે. હવે તમે ઘરે જાઓ. આવી રીતના રડશો ને તો મને પણ દુઃખ લાગશે. હા, 2-3 દિનનું તો અનાજ લઈ આવું. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. સાંભળો, અને એને કહેજો કે બિલ ચૂકવાઈ જશે. જોઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા પ્લાન તો તે કરી નાખ્યો, પણ સક્સેસ જાય ને તો સારું. ડર તો બહુ લાગે છે, પણ કરવું તો પડશે જ ને. એકવાર જો એ મારા હાથમાં આવી જાય ને
તો પછી તો લીલા લહેર છે. મસ્ત લાઈફ થઈ જશે મારી. બસ ભગવાન કંઈ ભાંડો નહીં ફોડતા મારો પ્લાન આમનામ સક્સેસ જવો જોઈએ. ક્યારે આવશે? અરે હાય. હાય. મને ફોન કરીને અર્જન્ટમાં અહીંયા બોલાવ્યો, કંઈ કામ હતું? હા ના એટલે બાની તબિયત તો સારી છે ને? શું થયું? કંઈ વાંધો નથી બાને તો, પણ સાચું કહું ને તો મને આજ ક્યાંય ગમતું નહોતું. બહુ ખરાબ ફીલ થાય છે મને. મરવાના વિચારો આવે છે આજ મને. અરે પણ એવા વિચારો શું કામ કરે છે? શું તકલીફ છે તને? આવું કોઈ વિચારતું હશે? તો શું કરું આદિ? જો ને આ ઘરની તકલીફો વધતી જ જાય છે અને મને એક સારી જોબ પણ નથી મળતી. મને કોઈ એવું વ્યક્તિ નજરમાં જ ન ચડ્યું જેની સાથે હું વાત શેર કરી શકું, એટલે મેં તમને બોલાવ્યા. ગમે ત્યાંથી તારી જોબ આપણે ગોતી લેશું. અને અત્યારે તું કહેતી હોય તો હું મારા ફ્રેન્ડને જબરદસ્તી કહી દઉં, તને જોબ પર રાખી દેશે. ના ના હા તો બીજું શું કરવાનું? હા તું ખોટા આવા વિચારો કરે એના કરતાં સારું છે ને કે તું કંઈ પણ કામ કરવા લાગે. હું તને જેટલી સેલેરી તને ત્યાંથી મળશે ને એમાં થોડી હેલ્પ હું કરીશ. એને કહીશ કે તું થોડી એક્સ્ટ્રા સેલેરી આપજે અને થોડા ઘણા પૈસા હું પણ આપીશ. ભાડું તમે વિચાર કરો ને, તમારા ફ્રેન્ડ પાસેથી જોબ તો માંગી લેશું, પણ એ કહેવાય તો પરસવાધીન જ ને. આઈ મીન પછી એ લોકો મને ટોર્ચર કરશે, વધારે કામ કરાવશે તો? એવું કંઈ નહીં થાય. હું બધી જ વાત કરી દઈશ કે ભાઈ જો એની ઘરની જવાબદારી બધી એના માથે છે. એને આ બાની તબિયત પણ ખરાબ રહે છે એટલા માટે ક્યારેક રજા પણ પાડી શકે, લેટ આવી શકે ઘરના કામ કરીને. આ બધી ચોખવટ હું કરી લઈશ, પણ તું આવી વાત બીજી વાર ન કરતી. અને સારું કર્યું તે મને ફોન કરીને બોલાવી લીધો કે જેથી કરીને તું કંઈ ઊંધું પગલું ભરે એ પહેલાં હું તારી પાસે આવી ગયો. આ વિચાર છોડી દે, બધું ઠીક થઈ જશે. કોઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી. પૈસાની તકલીફ હોય તો મને કે, કોઈ પૈસા માંગે છે તો હું આપી દઉં. ના ના એવું કંઈ નથી. બાય ધ વે થેન્ક યુ કે તમે અત્યારે અહીંયા આવ્યા. સાચું કહું આ સવારનું મગજ ફરે છે આજે મારું. કેટલા ખરાબ વિચાર આવતા હતા કે આજે તો છે ને મારો જીવ જ ટૂંકાવી દઉં, ટેન્શન જ નહીં કાંઈ. આ જીવતા હોઈએ તો બધું જોવાનું ને. હે ભગવાન, મને તો એમ થયું હતું કે શું એ તકલીફ હશે. હા મરવાના કોઈ વિચાર છે? આવો વિચાર જ ના આવવો જોઈએ. અરે તને આવો વિચાર આવતો હતો એ બહુ ખરાબ કહેવાય. બહુ એટલે બહુ જ ખરાબ. વિચાર કર કે તારી જેવી હિંમતવાળી છોકરી કોઈ બીજી છે જ નહીં. આખું ઘર તું સંભાળે છે, તારા બાની જવાબદારી તું સંભાળે છે, અને છતાંય તારામાં આટલી હિંમત તો હોવી જ જોઈએ ને કે જે દુનિયા સામે લડી શકે અને આગળ વધી શકે. ઉલટાની તું નબળી પડે? હું ના માનું. હા વિચાર તારો ખોટો છે. જોયું આટલો ફેર પડે એક સારો ફ્રેન્ડ હોય ને તો મારા બધા વિચારો આટલી વારમાં બદલી ગયા. સાચે હું તો બહુ સ્ટ્રોંગ છું. હું શું કામ આવું વિચારતી હોઈશ કે મારે મરી જવું છે એમ? ના ના મારાય થોડી કેટલી તકલીફ પડે, એને કરતાં બેટર ને કે લાઈફને જીવીને એન્જોય કરું. યા સાચી વાત છે. અને તે શું કીધું? ફ્રેન્ડ? મતલબ કે તું મને ફ્રેન્ડ માને છે? ના મનાય. ના ના માની શકાય, કારણ કે તું મારી બેનની ફ્રેન્ડ્સ એટલે મારી પણ ફ્રેન્ડ. એમાં શું થઈ ગયું? હા અને આમ પણ કોઈ સારા વ્યક્તિની ફ્રેન્ડશિપ કરવી ને એ તો બહુ સારી વાત કહેવાય ને. તમે આટલા સ્માર્ટ છો, આટલા સમજદાર છો, અને આ તમારી એક વાતથી મને કેટલો ફરક પડ્યો, તો પછી તમે મારા ફ્રેન્ડ નહીં? હા હા કેમ નહીં, છું જ ને. સારું તો હવે તને કંઈ તકલીફ પડે ને તો તું મને ફોન કરીને બોલાવી શકે છે. મારે જરૂરી કામ છે એટલે મારે ઓફિસે પહોંચવું જ પડશે. હા તારો ફોન આવ્યો અર્જન્ટ હતું એટલા માટે હું દોડીને અહીંયા આવ્યો, પણ હવે હું જાઉં છું. ઓકે બાય. આવો કેવો ફ્રેન્ડ છે? આવીને સીધું જતું રહેવું છે? અરે બાબા કંઈ ચા પીને જાય, ઠંડુ પીને જાય તો મને સારું લાગે ને. ના 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 કોઈ તકલીફ લેવાની જરૂર નથી. હું પછી પાછો જ્યારે આવીશ ને ત્યારે પીશ. હા હા અમે ગરીબ છીએ ને, અમારા ઘરમાં તો કંઈ હોય જ નહીં, તો કોઈ માણસ અમારા ઘરે આવીને કેવી આશા કરી શકે? યાર તું સમજતી કેમ નથી? નથી સમજવું. ઠીક છે તો ફટાફટ લાવ. શરબત લાવું કે ચા? શરબત. સારું 2 જ મિનિટમાં આવી.
ડિયર ફ્રેન્ડ સરબત. પીને કહેજો કે કેવું બન્યું છે. પહેલી વાર બનાવ્યું છે મેં. હા બહુ મસ્ત છે. થેન્ક યુ. મને ખબર જ હતી મારા હાથમાં જાદુ છે. હું કાંઈ પણ કામ કરવા જાઉં ને સક્સેસ તો થાય જ. બહુ ફાઇન. હવે મેં શરબત પણ પી લીધું છે અને તમે હવે ખોટું કંઈ વિચાર કરતા નહીં. એના કરતાં બહાર ચાલો કંઈ ચક્કર લગાવો જેથી કરીને માઇન્ડ ફ્રેશ થાય. હા ના ના તમે જાઓ, હું થોડી વાર આરામ કરીને પછી બહાર નીકળીશ. ઓકે? સારું. હા. શું થયું? સોરી. આદિ કે પ્રોબ્લેમ છે? અરે અચાનક ચક્કર આવે છે મને. અચાનક ચક્કર આવે છે? હા. એક કામ કરો ને. ના ના હું પહોંચી જઈશ. રસ્તામાં ડૉક્ટરને બતાવતો જઈશ. હા ફાઇન. પાકું? આઈ મીન આદિ એક કામ કરો ને. તમે છે ને 5 મિનિટ અહીંયા ખાટલા પર સૂઈ જાઓ પછી જતા રહેજો. પ્લીઝ. હા. મીરા, મીરા. હા મમ્મી. મીરા, હા આદિ કેમ અહીંયા? અરે ખબર નહીં મમ્મી, એ કંઈ કામથી આવ્યા હતા અને આવીને થોડી વાર બેઠા અને પછી એમ કહ્યું કે મને ચક્કર જેવું લાગે છે. તો મેં કીધું કે ઠીક છે તમે અહીંયા ખાટલા પર સૂઈ જાઓ. અને સૂતા ત્યારના સૂતા, બસ નથી ઉઠતા નથી હલતા. બહુ ટ્રાય કરી મેં. આદિ, આદિ, આદિ. આદિ આદિ આવું જ કરે છે મમ્મી. આદિ. અરે તો લીંબુનું પાણી ને એવું ન પીવડાવાય. પણ એ ભાનમાં હોય તો પીવડાવું ને મમ્મી. એમ કહ્યું કે ચક્કર જેવું આવે છે મને સૂવું છે. હું અહીંયા લઈને આવીને સૂઈ ગયા. આદિ, આદિ. આદિ આદિ શું થાય છે? જુઓ ને આ હું અહીંયા શું કરું છું? આદિ હાય. આ તો બહુ ચક્કર આવ્યા હતા ને. હા તમને ચક્કર આવ્યા ને તમે એવું કહ્યું કે તમને બહુ જ ઊંઘ આવી રહી છે. તમે સારું નહોતું લાગતું તમને એટલે હું અહીંયા લઈને આવી અને ત્યારથી તમે બસ સૂતા જ છો. આદિ શું થતું હતું? શું થાય છે? લીંબુનું પાણી પીવું છે? ના ના મારે કંઈ નથી પીવું. જુઓ કંઈ સમજ ના પડી કે મારી સાથે શું થયું છે અને મને અચાનક જ ચક્કર આવવા લાગ્યા. આદિ તે મને અહીંયા કંઈ કામ હતું એટલે બોલાવ્યો હતો ને. મેં તમને ક્યારે બોલાવ્યા? મેં નથી બોલાવ્યા. તમે ભૂલી ગયા લાગો છો. તમે જ તો આવ્યા હતા ને. કઈ જોબની વાત લઈને આવ્યા હતા કે જોબ માટે આઈ ડોન્ટ નો, પણ તમે અહીંયા આવ્યા હતા. મેં નથી બોલાવ્યા. ખબર નહીં. જુઓ બાપ મને તો કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. મગજ સાવ ફરે છે અને કંઈ સૂચતું જ નથી. અરે પણ જો જોબની વાત કરવાની હોય તો ફોનથી ન કહી. અહીંયા શું કામ બોલાવ્યા ને તમે અહીંયા શું કામ આવ્યા? તબિયત ખરાબ હતી તો ન અવાય ને. પણ મમ્મી તબિયત તો મારી સારી જ હતી. અહીંયા આવ્યો ત્યારે મીરાને મળ્યો ત્યારે એને ખબર જ છે ને મને કંઈ વાંધો નહોતો. કહ્યું મેં મમ્મીને એવું જ કહ્યું કે ત્યારે તો કંઈ વાંધો નહોતો. બાય ધ વે તમે ડ્રિંક કે એવું કંઈ કરો છો? શું મજાક કરે તું? મજાક નહીં, સિરિયસલી પૂછું છું. હું કંઈ નથી કરતો એવું. અને અહીંયા હું શું કામ આવ્યો હતો એ પણ મને યાદ નથી. જોકે મને કંઈ જ યાદ નથી કે હું બહાર ઓફિસે હતો, ઘરે હતો કે અહીંયા કેવી રીતે. મીરા કહે છે જોબની વાત લઈને આવ્યા હતા. તમે કહો છો કે મને ખબર નથી હું અહીંયા કેવી રીતે આવ્યો ને શું કામ આવ્યો. શું છે મીરા? સાચું બોલતે એને બોલાવ્યા હતા.
મમ્મી હું શું કામ બોલાવું કોઈને ઘરે? તો એને કંઈ જ યાદ નથી. તો હું શું કરું પણ? સોરી જુઓ, હમણાંથી આ વધારે હું કામના લોડમાં મને લાગે છે કે મારે આરામની જરૂર છે. આ ઓફિસના કામ ને બહારના બધા કામ હું જ પતાવું છું, એટલા માટે મારી ઊંઘ પૂરી નહીં થતી હોય અને એટલે જ કદાચ મેં વધારે સ્ટ્રેસ લઈ લીધો. પણ એ તો અહીંયા આવ્યા અને આ ચક્કર આવ્યા ને સૂઈ ગયો. રસ્તામાં કઈ થયું હોત તો? હા, સાચી વાત છે તમારી. હવે હું ધ્યાન રાખીશ અને ડૉક્ટરને પણ બતાવી લઈશ કે મારી સાથે આવું કેમ થયું. પહેલી વાર થયું આવું? હા, અત્યાર સુધી ક્યારે આવું નથી બન્યું કે મને ચક્કર આવ્યા ને મતલબ આ મારી સાથે શું થઈ રહ્યું છે આઈ ડોન્ટ નો. પણ હું જલ્દી ટ્રીટમેન્ટ કરાવીશ. હા. સારું, ચલો મને રજા આપો, હું જાઉં. અને પેલી જોબવાળી વાત? જો મીરા, મને કંઈ જ અરે યાદ મીરા, બુદ્ધુ છે તું. અત્યારે એને હોશ નથી, એને ચક્કર આવે છે, એને ઊંઘ આવે છે અને તું અત્યારે જોબનો પોઈન્ટ લઈને બેઠી છે. હા આદિ, એ બધી ચિંતા નહીં કરો. અત્યારે શાંતિથી ઘરે જાવ અને એને તું થોડેક સુધી મૂકી આવજા, નીચે સુધી. હા. હા, મને વાત યાદ આવશે તો હું કહી દઈશ. ઓકે, હેલ્પ કરું? ના ના, ઇટ્સ ઓકે. હું આવું નીચે? ના ના બા. જો સાચવી. હા. કાજલ, મારે એક વાત કેવી છે તને. તુલી તારી બેનપણીનું કહેશો ને, હા તો એની માટે એક છોકરો છે અને મારી ઓફિસમાં સુપરવાઇઝર છે. અરે વાહ. વાહ. અને છોકરો સારો છે, દેખાવડો છે, સારો છે અને સ્વભાવે સારો છે. એટલે મને વિચાર આવે છે કે એની વાત આપણે મીરા સાથે ચલાવી હોય તો. આ તો સોનામાં સુગંધ પડી જાય એવી વાત કરી તમે. મારામાં સારું પપ્પા, એને બિચારીને એની માથેથી કેટલું બધું ટેન્શન ઓછું થઈ જાય. અને આમે એના મમ્મીના ઘરે બધી જવાબદારી એના પર છે. છોકરો સારો હોય, સ્વભાવ સારો હોય, સારું કમાતો હોય તો એની લાઈફ તો સેટ થઈ જાય ને. હા, અને પાછું કેવું છે કે એમાં એ એકનું એક સમજાય. હા. એટલે આમે સારું ને, બીજું કોઈ છે નહીં કંઈ. અરે હું શું કહું છું કે મીરાને તો ખાલી મમ્મી જ છે ને. હા. ભાઈ ના મમ્મી, મીરાને ખાલી એના મમ્મી જ છે. અને નાની હતી ને ત્યારના એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે. એટલે ત્યાં સુધી એના મમ્મીએ બિચારા બધા બહારના કામ કરીને મીરાને મોટી કરી, થોડું ભણાવાય એટલું ભણાવી 10 સુધી. પછી મીરા એની રીતે જોબ કરતી થઈ ગઈ. એટલે બંનેનું ગુજરાન મીરા થકી ચાલે છે. અને ફાયદો શું થાય આમાં? જો છોકરાની આગળ પાછળ કોઈ નથી, એક જ છે, તો એ બેના લગ્ન થઈ જાય ને તો છોકરાને આયા જ લઈ લેવાય ને એની ઘરે. એટલે એને મીરાના મમ્મીને સાચવી અને મીરાને બધું ઘરમાં ને ઘરમાં રહે એટલે બધી રીતે સારું ઠેકાણું છે. પણ આમ વ્યસની કે દારૂ પીતો કે એવું કાંઈ નથી ને? તમે એનો પરિવારની જાણકારી લીધી છે? જો એને સારી રીતે જાણું છું અને ઘણા વર્ષોથી આમાં આપણી ઓફિસમાં કામ કરે છે. તો પણ ખરાઈ ઘર લેવી સારી. મમ્મી, પપ્પા કહેતા હોય ને એ 7 વાર વિચારીને કહેતા હોય. પપ્પાનું કામ કેવું છે ખબર છે? એને કાંઈ પણ વસ્તુ લેવી હોય તો 7 વાર એને પરખે કે આ લેવા જેવી છે કે નહીં. તો આ તો આવની જિંદગીનો સવાલ છે. પપ્પા ભૂલે ચૂકે પણ મીરાની જિંદગી બગડીને એવું કામ ક્યારેય ન કરે. મને વિશ્વાસ છે મારા પપ્પા ઉપર. હા પણ બેટા, આ તો સાંધા સગપણની વાત આવી. જો કાંઈ પણ ખચકાટ રહી ગઈ ને તો આખી જિંદગી તારા પપ્પાને સાંભળવાનું રહી. અરે હું ઓલા છોકરાને સારી રીતે ઓળખું છું અને જો એ કાંઈક કહે ને મીરાને અને કાંઈક એવું થયું ને તો હું એને બે ઝાપટે ઈટી શકું. કારણ કે એની પાછળ કોઈ નથી અને હું પાછો એને પહેલેથી ઓળખું છું. અને કંઈક એવું થાય તો હું નથી બેઠો, કાંઈ વસ્તુ એવી ન થાય. પા તમે કદાચ ઓલા અજયની વાત કરો છો? અજય, તું મળી છો ને આપણી ઓફિસમાં હોય? અરે થોડાક દી પહેલા હું નથી આવી, તમારું હા, ટિફિન હા, રહી ગયું હતું ને આપવા માટે. હા મમ્મી, થોડોક તો સ્વભાવમાં મને પણ સારો લાગ્યો. મને એટલો વ્યવસ્થિત જવાબ આપ્યો. મને શાંતિથી કીધું ઓફિસમાં બેસો, તમે ચા લ્યો, કોફી લ્યો, તમારા પપ્પા આવતા જ હશે. તો જો આટલી વારમાં મને એમ લાગ્યું હોય કે છોકરો સારો છે તો પછી પપ્પાએ ચોઈસ કર્યો હોય તો એને તો મારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે અજયનો. પણ મીરા છોકરાને પસંદ કરે કે ન કરે એનું તો આપણે ધ્યાન રાખવું જોઈએ ને. અને મીરા કદાચ ના પાડશે તો? એ વાત પણ તારી થોડીક વિચારવા જેવી છે મમ્મી. પણ હું એક કામ કરીશ, હું મીરા સાથે વાત કરી લઉં તો. જો આમાં એવું છે ને, આ સગપણની વાત છે ને એ એકબીજા વાત ચલાવે, સમજ્યા? ઓલું નથી કહેતા વાડ વગર વેલો ન ચડે. કોઈક વાત ચલાવવાળું તો હોવું જોઈએ ને. આપણે વાત ચલાવવાની છે અને પછી જો લગ્ન થાય કે ન થાય, એકબીજાને પસંદ કરે ન કરે, એ બધું છે ને નસીબ ઉપર આધાર છે.
એટલે ઓલું નથી કહેતા કે જ્યાં અંજળ હોય ને ત્યાં જ થાય. આપણે ખાલી વાત ચલાવી લેવાની, થાય તો ઠીક છે, નકર તો કાંઈ નહીં. હા એ વાત પણ સાચી છે. મીરાના લગ્ન થઈ જાય ને એટલે પછી આપણે છે ને આમ ગાડીના પણ લગ્ન કરી દેવાના છે. હું એ જ વિચાર કરું છું. જો આનું એ મારે ક્યારેય લગ્ન નથી કરવા હો. હા એવો ક્યારેય સપનામાં ન વિચારતા પપ્પા, કહી દઉં છું. મારે ક્યાંય જવાનું નથી, હું બસ અહીંયા જ રહીશ. આદલી આ તારા લગ્ન નહીં કરીએ તો તને હું શું આમ સોનાથી મઢી દેવાના છે તારા પપ્પા? શોકેસ કરાવવાનો છે તારા માટે? શોકેસની મારે જરૂર પણ નથી મમ્મી. બસ હું આવી જ રીતના ખાઈ પીને મજા મજા કરી. બાકી મારે લગ્ન કરવાના થતા નથી. બસ ખાલી એક મારી ભાભી આવી જાય ને તો મને એક સપોર્ટ મળી જાય બારે આવવા જવા માટે. બારે આવવા જવા માટે નહીં, પણ તારા ભાઈને તું પહોંચી નથી રહેતી ને ઝઘડો કરવામાં, એટલે એ સપોર્ટની જરૂર છે તને. હા તો કાંઈ વાંધો નહીં. મારો ભાઈ છે ને એની હારે હું જીવીશ ને ત્યાં લગી બાજીશ ને બાજીશ. જો તું એમ કહેશો કે મારે લગ્ન નથી કરવા, તો હરેક બાપ આની દીકરીનું કહ્યું માને તો ભાભી ક્યાંથી લાવી? એ કોકની દીકરી જશે ને. પપ્પા એ મને નથી કઈ ખબર, પણ હું લગ્ન નહીં કરું. બસ બધી થોડી મારી જેમ ના પડતી હોય. મીરાના લગ્નની વાત કરીએ છીએ તો તારા લગ્નની વાત કેમ ન કરીએ? આ બંને બેનપણીઓ તમે ઠેકાણે પડી જાવ ને એટલે તમારા બેયના માવતરને ચિંતા નહીં હવે. એ તમારે લોકોને મારી જેટલી ચિંતા કરવી હોય ને એટલી કરો, પણ મારે લગ્ન કરવા નથી. અને હવે જો આ વાત કરી છે ને તો હું ઘર મૂકીને મીરાને ઘરે રહેવા જતી. અરે જો મારો તો પ્લાન જ એ હતો, સમજ્યા? આની યારે મેં વાત ચલાવી ને અજય યારે, તો મારો તો પ્લાન જ એ હતો કે જો મીરાનું અને અજયનું નક્કી થાય ને પછી આપણું આને કંઈક ગોતવા મળવી, અને આનું જો શક પણ થઈ જાય તો બધાને હારે લગ્ન કરી લેવી. કારણ કે અજયની જવાબદારી મારી છે, મીરાની જવાબદારી મારી છે, અને આપણે કાજલની જવાબદારી તો મારી જવાબદારી નથી અને મારે લગ્ન કરવા નથી. ઓકે બાય બાય. હા હા આ તમારી છોકરી એટલે છોકરી છે. મેં કમ ઇન? યસ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું. અંકલ તમારું એક ખાસ કામ હતું એટલે આજે ઘરે નહીં પણ ઓફિસે આવવું પડ્યું. હા બોલ ને. અંકલ તમને કાજલે વાત તો કરી હશે ને કે મને એક જોબ જોઈતી હતી? હા હા હા, એણે મને ઘણા સમય પહેલાં વાત કરી હતી કે તારે નોકરીની જરૂર છે અને તારા લગ કોઈ નોકરી હોય તો કહેજો. પણ બેટા હું ઘણી જગ્યાએ હું તપાસ કરું છું અને કરતો રહીશ. જો તારા લાયક હોય તો જ મને તને ચિંતાય ને. એ વાત તો સાચી છે અંકલ, પણ ઘરની જરૂરતો પૂરી નથી થતી. બા બીમાર રહી છે અને તમને પણ તો ખબર છે ને કે એક દીકરી એકલા હાથે બધું પૂરું કરવું એ થોડું મુશ્કેલ લાગે. નહીં, હું સમજુ છું તારી વાત, તારી પરિસ્થિતિને પણ હું સમજુ છું. અને મેં કાજલને કીધું હતું બધું કંઈક એવી જરૂર હોય ને તો તું આપજે, અને એવું લાગે ને વધારે કંઈ જરૂર હોય તો મને કહેજે તો હું આપીશ. એ બાબતે તું કાંઈ મૂંઝાતી નહીં. પણ તારી નોકરીનું તો એવું છે ને કે મને એમ લાગે ને કે અહીંયા મીરા નોકરી કરશે તો એને ફાવશે, એને ત્યાં ગમશે, અને પેલા વિશ્વાસુ માણસ હોય ને તો હું તને ત્યાં નોકરી પર રખાવું. બાકી આમ અજાણી જગ્યાએ તો મારું જેવી ન ચાલે. વાત તો સાચી છે, પણ અંકલ મારે બહુ જરૂર છે. પ્લીઝ તમે કંઈ હેલ્પ કરો ને. તમારા ઓફિસમાં કંઈ પણ કામ હશે ને તો હું કરીશ. ભલે તમે મને કચરા પોતા કરવા માટે રાખજો, પણ પ્લીઝ આ જોબમાં મારે પૂરું નથી થતું. આઈ મીન મારે 2 જગ્યાએ કામ કરવું જરૂરી છે અત્યારે. હા બેટા, એ તારી વાત તો સાચી છે, પણ મારી ઓફિસમાં તો બધા જેન્ટ્સ કામ કરતા હોય ને વચ્ચે તને પછી કામ કરાવવું, અને પછી કોઈ ગમે બધા તો સરખા ન હોય. મારે તો જો 200-300 જણા કામ કરે છે, હવે બધા સરખા ન હોય, અને કોઈએ કંઈ તને કીધું હોય અથવા કોઈએ છેડતી કરી હોય તો મને એમ લાગે કે આ મારી દીકરીની મશ્કરી કરી છે, પછી હું એ સહન ન કરી શકું અને મારે ઝઘડો થઈ જાય. એટલા માટે હું તને અહીંયા મારી ઓફિસમાં નથી રાખી શકતો. પણ અંકલ તમને ખબર તો છે કે આ મજબૂરી ગમે તે કરાવે માણસ પાસે, અને આમ પણ અહીંયા તમે હશો તો મને વાંધો નહીં આવે. બાકી બીજી અજાણી જગ્યાએ તો ઘણા બધા પુરુષો સાથે જ કામ કરવું પડે છે ને મારે. ત્યાં તો એવું પણ નથી કે મારી સેફટી હોય. હા, એ વાત તારી બરાબર છે. હું પણ વિચારું છું કે તો એવું લાગે તો અહીંયા મારી ઓફિસમાં કામ કરાવું, તારે ઓફિસની બહાર ક્યાંય નહીં જવાનું. અહીંયા જેવું કંઈ છૂટક કામ કરાવું તારે, બસ અહીંયા કંઈ છૂટક કામ તને હું કહું એ તારે કરવાના. અંકલ ભલે હું ભણેલી થોડું ઓછી છું, કાંઈ મના નહીં, પણ જો તમે મને કંઈ કામ શીખવશો ને તો ચોક્કસ હું કરીશ. અને આમ પણ અનુભવથી વધારે તો કંઈ નથી હોતું ને. તારી વાત ઉપરથી તો એમ લાગે છે કે તને એકવાર ખાલી કામ કેવીને ત્યાં જ તું બધું શીખી જાય. એટલે મારો વિચાર તો હવે મારો બદલાઈ ગયો છે. તને હું આ લેપટોપ તને શીખવાડી દઉં
અને બધા ઈમેલ તારે ચેક કરવાના અને હું કહું એ પ્રમાણે તારે જવાબ આપી દેવાના. એ કામ તને હું શીખવાડી શકું. લે જી અંકલ, અને તમે મારા પર વિશ્વાસ મૂકી શકો છો. તમને તો ખબર છે ને કે મારા અને કાજલના સંબંધો જસ્ટ ફ્રેન્ડના જ નહીં પણ બહેનો જેવા છે. અરે હું પણ તને કંઈ મારી દીકરીની ફ્રેન્ડ નથી માનતો. અરે મારી જ દીકરી માનું છું. અને આમ પણ તું જો આ ઓફિસમાં આવ ને તો મને એક વિશ્વાસુ વ્યક્તિ મળી જાય. કારણ કે આ દુનિયામાં વ્યક્તિઓ તો ઘણા મળે, મોટા મોટા ભણેલા મળે, એ આપણી બાજુમાં બેસે, આપણી નીચે કામ કરે, પણ વિશ્વાસ એમ નથી મળતો. વિશ્વાસ પૈસાથી નથી મળતો, એ તો માણસના દિલમાં હોય ને તો જ આવે છે. સાચી વાત છે અંકલ તમારી. તો જો તમે હા પાડતા હોય ને તો હું કાલથી જોઈન કરી લઉં. અરે હા હા, કંઈ વાંધો નહીં. તું આવી જા કાલથી અને હું તને આ લેપટોપ બાબતે અને જે ચેક કેમ ભરવાના અને એની એન્ટ્રી ક્યાં પડવાની બધું જ હું તને A to Z શીખવાડી દઈ. પછી તારે કંઈ નથી કરવાનું. આમાં જેની એન્ટ્રી આવે એની આમાં એડ કરવાનું અને જેની એન્ટ્રી જાય એને રિમૂવ કરવાના, બસ. ઓકે અંકલ. અંકલ થેન્ક યુ સો મચ કે તમે મારી પરિસ્થિતિને સમજી અને મને આટલી હેલ્પ કરો છો. બાકી આ સમયમાં ક્યાં કોઈનું હોય છે. અરે તમારી જેવાની હું મદદ કરું ને એટલે તો આ ભગવાને મને આવી જાવ જલાલી આપી છે. નહીંતર મારે શું વેસ્ટિયત. સામેવાળાને 2 હાથ પગ છે અને મારે 2 હાથ પગ છે, છતાંય મારી નીચે કેમ 200, 250, 300 જણા કામ કરે? કારણ કે આપણા કામ, આપણા કર્મ સારા હોય એટલે આપણને ભગવાન સારું આપે છે. જો હુંનું વ્યક્તિ છું અને હું જો ખરાબ કર્મ કરવા મળું ને તો આ બધું જાતા કાંઈ વાર લાગતી નથી. ખોટું કરવું, ખોટું બોલવું, કોઈની હાય લેવી, એ બધું જ માણસને બરબાદ કરે છે. સાચી વાત છે. હું પણ એવું જ માનું છું કે જે વ્યક્તિ આપણા પર ભરોસો કરતું હોય એનો ભરોસો ના તોડવો જોઈએ. હા, હવે ચલો બાય ધ વે થેન્ક યુ સો મચ. હું કાલે સવારે આવી જઈશ. સારું. તારી મમ્મીની તબિયત તો સારી છે ને? ઠીક છે અંકલ. હા, દવાઓ કંઈ ચાલુ છે. હા, દવાની કંઈ જરૂર પડતી હોય તો કહેજો તમે તારે. હા ભલે. કાંઈ વાંધો નહીં. હેલો, કેમ છે તબિયત? સારું છે, પણ હજી માથું બહુ ભારે ભારે છે અને માથું બહુ દુખે છે, એટલા માટે આરામ કરતો હતો. અચ્છા, હોસ્પિટલ જવું છે? હું આવું? ના ના, હું ડૉક્ટર પાસેથી દવા લઈને આવ્યો છું. બાય ધ વે આદિ, તું સૂતો હોય ને ત્યારે તું બહુ ક્યુટ લાગે છે. વોટ? હા, તું સૂતો હતો ને ત્યારે મેં તારા વિડીયોઝ અને ફોટા ક્લિક કર્યા છે. બહુ જ ક્યુટ લાગતો હતો તું. જો હું તને સેન્ડ કરું છું, જોઈને કહેતો કેવા આવ્યા છે. હેલો. હા, શું મજાક છે? હા, મજાક? સેજે મજાક નથી, આ રિયાલિટી છે. જોઈને કેવી લાગી? જો હા, તે શું કર્યું હતું અને હા ફોટો ના વિડીયો, તને ખબર છે ને કે હું એમાં બેભાન છું. મને ખબર છે, પણ બીજા કોઈને નહીં હોય ને કે તું બેભાન અવસ્થામાં છે અને આ બધું થયું છે. કરવા શું માંગે છે તું? અને એનો મતલબ તો એ થયો કે આ બધું તે જ કર્યું હશે. શું કરું આદિ? પાપી પેટનો સવાલ છે ને. પેટ ભરવા માટે બહુ બધું કરવું પડે છે માણસે, અને મેં પણ કંઈક આવું જ કર્યું. શું કરી રહી છે તું? અને પાપી પેટ, તું શું બોલે છે એનું ભાન છે તને? મારા ફોટો ને વિડિયો ડિલીટ કર જા જલ્દી. ફોટો અને વિડીયો ડિલીટ કરી નાખું? ઠીક છે, હમણાં જ કરી નાખીશ. તો એક કામ કર ને, આ ચાલુ ફોનમાં તું ગૂગલ પેમાં જા અને મને ફક્ત 50,000 રૂપિયા મોકલી આપ. જેવા પૈસા મારા ફોનમાં આવશે ને એવા જ આ બધા ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ થઈ જશે. બ્લેકમેલ કરે છે મને. તને એવું લાગે છે? તો કરું છું. તને બ્લેકમેલ કરી રહી છું. તને બ્લેકમેલ કરું છું. બોલ, શું કરીશ? તો તું સાંભળી લે, આ તો ખોટું કરી રહી છે. હું હંમેશા તારી મદદ કરવાની કોશિશ કરતો હતો. તારી માટે જોબ ગોતવાની કોશિશ કરતો હતો.
પૈસાની જરૂર હતી તો મેં તને પૂછ્યું પણ હતું ને. આ પૈસા ઉઘરાવવાની કઈ રીત છે તારી? ન્યૂ ટ્રીક બેબી. શું કરીએ? તે મને પૈસાની હેલ્પ કરી હોત ને તો કદાચ તું મને બ્લેકમેલ કરતો હોત, પણ મેં એવો રસ્તો કાઢી નાખ્યો ને કે મને પૈસા પણ મળી જાય અને કોઈ મને બ્લેકમેલ પણ ના કરી શકે. તારી જેવો માણસ નથી કે તને પૈસા આપીને બ્લેકમેલ કરે. અને સાંભળ, હું કોઈ પૈસા નથી મોકલવાનો. તારે જે કરવું એ કર. કંઈ વાંધો નહીં, ચીલ. તું ગુસ્સો ન કરતો હા. હું આ ફોટોઝ અને વિડીયોઝ કાજલને મોકલી રહી છું. કાજલ તારા મમ્મી અને પપ્પાને બતાવશે, પછી કદાચ એ લોકો બીજા 5 જણાને બતાવશે અને આ વાત થોડી એવી લાંબી થઈ જશે. પોલીસ સુધી વાત પહોંચશે, કેસ થશે. હું બલાત્કારનો કેસ કરીશ અને તારે મને પૈસા આપવા પડશે. જો આદિ, સીધો અને સરળ રસ્તો આપ્યો છે કે પોલીસ ચોકીમાં જઈ કેસ કબાડા થાય અને પછી પૈસા આપવા. એની કરતાં બેટર કે તું અત્યારે જ આપી દે ને. જો તું મારી વાત માન પ્લીઝ. કાજલની ફ્રેન્ડ છો ને, તો આવું કેવી રીતે કરી શકે? અને તું આ કોઈને પણ નહીં મોકલે, ઠીક છે? જો હું તને પૈસાની જરૂર હોય તો અત્યારે પૈસા મોકલાવું છું, પણ મારી પાસે 50,000 રૂપિયા નથી. હું તને 20,000 રૂપિયા મોકલાવું છું. શું યાર ગરીબો જેવી હરકત કરે છે તું પણ? હા, તું તો અમીર બાપનો દીકરો છે ને. મેં તો ફક્ત 50,000 રૂપિયા માંગ્યા અને તું એની પણ મને ના પાડે છે. આદિ, તને કદાચ ખબર નહીં હોય, તારી બેન, મારી બેસ્ટ ફ્રેન્ડ અવારનવાર મારા ઘરે આવતી હોય છે. અને જો હું તારી સાથે આવું કંઈ કરી શકતી હોય તો વિચાર કર કે તારી બેન. બોલવામાં ધ્યાન રાખજે. તને તારા રૂપિયા મોકલી દઉં છું. મારા ફોટો અને વિડિયો ડિલીટ કર ચાલ. 1 મિનિટ, વાત હજી પૂરી નથી થઈ. અને એટીટ્યુડ અને ઈગો છે ને તારા ઘર પૂરતો રાખજે, સમજી ગયો ને? મારી માંગણીમાં થોડો ફેરફાર થયો છે. ફેરફાર એટલે તારે 50,000 રૂપિયા જોવે છે ને? ના. હા, 20,000 રૂપિયા તને ખાતામાં નાખું છું અને બાકી તને કેશ આપું છું. ચાલ ફોન મૂક. 50,000માં પૂરું નહીં થાય બેબી. મેં કહ્યું ને કે મારી માંગણીમાં થોડો ફેરફાર થયો છે. મને આજે 2 લાખ રૂપિયા જોઈએ છે, સાંજ સુધીમાં. બકવાસ કરે છે તું? હા. 2 લાખ રૂપિયા ક્યાંથી લઈને આપું તને? તારો પ્રશ્ન છે, મારો નહીં. જો તું સમજવાની કોશિશ કર. જો તું સમજવાની કોશિશ કર કે મારી પાસે તારી બેનનો પણ વિડીયો છે. હવે આગળ વધારે બોલવા પર મને મજબૂર ન કરતો. આટલી વાતમાં સમજી જા અને ફોન મૂક. ચાલ. સેવા પુસ્તક. હા, હા બોલ ને, શું કામ છે? મારે થોડા પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર? હા, એક મિત્ર છે, એની હેલ્પ કરવી છે મારે. એટલે મારે થોડા રૂપિયા જોતા હતા. તમે આપણા મહેતાજીને કહી દો ને તો એની પાસેથી હું લઈ લઉં. એટલે કેટલા જોવે? 5,000 કે 10,000 કે કેટલા જોવે છે? એ પ્રમાણે કહી દઉં. 1.5 લાખ રૂપિયા. બોલ તો બીજી વાર. જોતા તો 2 લાખ છે પણ 1.5 લાખ રૂપિયા થઈ જશે. અરે 1.5 લાખ રૂપિયાની જરૂર છે તારે? અને એ તારા મિત્રને આપવાના છે? જુઓ, એ બધું અત્યારે હું તમને સમજાવી શકું એમ નથી. મારે પૈસાની જરૂર છે. તમે હંમેશા મને વાપરવા માટે પૈસા આપતા રહેતા હો છો. મેં અત્યાર સુધી આપણી ઓફિસમાં કામ કર્યું છે, કોઈ દિવસ મેં મારો પગાર નથી માગ્યો. અને અરે તારે પગાર માગવાનો હોય ક્યાંય? બાપની ઓફિસમાં દીકરો કામ કરે તો હું પગાર માગવાના હોય? કાલ સવારે તું એમ કહે કે હવે તમે આ નિવૃત્ત થઈ ગયા, હવે તમે મને લોજિંગના પૈસા આપો, હું મારે તને આપવાના. આ લેવડ દેવડ હોય કે? પપ્પા પ્લીઝ સમજો ને. તમે હંમેશા પૈસાનો વહીવટ તમે કરો છો. મારા હાથમાં તમે કોઈ મોટી રકમ આવવા નથી દેતા. હા, જ્યારે પણ વાપરવા જોતા હોય ત્યારે 10,000 15,000 રૂપિયા આપી દો છો. પણ મારે પૈસાની જરૂર છે, એટલે મારે પૈસા જોતા છે. તમે ઓફિસે વાત કરી દો, હું ત્યાંથી લઈ લઈશ. અરે તું મને વાત કરે ને હું જરૂર છે, કોઈ બીમાર હોય તો કે, તો 1 લાખ નહીં, 2 લાખ નહીં, 3 લાખ આપી દો, 5 લાખ આપી દો. તું પણ મને ચોખવટ તો કર. મોટી રકમ કહેવાય. આમાં એમણે ન આપી દેવાય કોઈને. હા, બીમાર છે. ચાલો માની લો કે બીમાર છે. તમે મને મદદ કરો છો પૈસાની. પૈસા માટે તમે ફોન કરી દો.
મારે પૈસા જોતા છે. હા કરી દઉં ફોન એટલે કરી જ દઉં બસ સાહેબ. સાચે? હા હવે તું મને એમ કે તારા બધા મિત્રને હું ઓળખું છું, બધા મિત્રને ઓળખું છું તારા, હા. બરાબર? હવે એમાં કોણ મિત્રનું કોણ બીમાર છે એ મને કહે એટલે કરી દો હાલે ફટાફટ. એટલે હું ફોન જ કરું ડાયરેક્ટ. પાપ, તમારે મારા કોઈ મિત્રને ફોન કરીને પૂછવાની જરૂર નથી કે ભાઈ તને શું તકલીફ છે ને શું થયું છે. અરે તમે સમજતા કેમ નથી? હું કહી રહ્યો છું ને કે પૈસાની જરૂર છે તો જરૂર છે મારે. એટલે 1.5 લાખની જરૂર છે, આ કઈ 1.5 રૂપિયાની કે 1500ની કે 2000ની જરૂર નથી. એમ તું ઊભો કેમ થઈ ગયો? રૂપિયા માંગવા હશે ને પાછો એમ કહેશો કે તમને સમજતા કેમ નથી એટલે રૂપિયા નહીં મળે એમ. આ કઈ રૂપિયા ઝાડવામાંથી નથી ઉગતા. એટલે તું કે એટલે હું આપી દઉં. હું તમારી પરમિશન લેવા માટે આવ્યો હતો. મને એમ હતું કે મુસીબતના સમયમાં તમે હંમેશા ઊભા રહેશો અને મારે શું જરૂર છે એ જાણવા કરતાં તમારા દીકરાએ પૈસા માગ્યા છે તો કંઈ કામ માટે જ માગ્યા હશે ને, એવું ના સમજી શકો? અરે પણ કામ તો તારે બતાવવું જોઈએ ને. મને ખબર છે કે તું અવળા રસ્તે નથી જ વાપરવાની, 100% મને ખાતરી છે. છતાંય તારે મને કહેવું પડે કે આ 1.5 લાખ રૂપિયા મારે આ જગ્યાએ જોવે છે. 1.5 નહીં 3 લાખ આપી દો હાલ કે મને. પૈસા મારે જો ખોટું થશે, હા, એટલે હું તો પછતાઈશ પણ તમે પણ પછતાશો. મને તકલીફ ધમકી પડશે. મને ધમકી આપે છે ધમકી નથી આપતો. તો આ કેમ આમ કે આવી ભાષા કેમ વાપરશો કે તમે પછતાશો? એટલે જો એ પૈસા મારે જરૂર છે એટલા માટે હું તમારી પાસે માગી રહ્યો છું, પણ મને નથી લાગતું કે તમે મારી કોઈ મદદ કરી શકશો. અરે હું તને ખાલી એટલું પૂછું છું કે તારે રૂપિયાને શું કરવા છે. જો કંઈક તારે આપવાના ઉછીને આપવાના તો કોને આપવાના છે એ કે હું એટલું ન પૂછી શકું તને? પપ્પા, તમારા દીકરા ઉપર તમને આટલો પણ ભરોસો નથી કે દરેક વસ્તુમાં તમારે પૂછવું જ પડે અને મારે જવાબ આપવો જ પડે? અરે હું આપીશ, હું ના નથી પાડતો, પણ કાલે જવાબ આપવામાં હું વાંધો એમ? તારે તું કંઈ જુગાડતો રેમો નથી, કંઈ સટોડિયા કે એવું કંઈ કરતો નથી તું, મને બધી ખાતરી છે. અવળા રસ્તે તે રૂપિયા ન નાખ્યા હોય એ મને 100% ખાતરી છે. પણ તારે ખાલી મને કહેવાનું છે કે ભાઈ આ રૂપિયા હું આ જગ્યાએ આપું છું. હા 10,000 જોતા હોય 15,000 રૂપિયા એમના લઈ જા ને. એમાં મેં તને કોઈ દિવસ સવાલ કર્યો કે એટલા રૂપિયા તું ક્યાં નાખશો? ક્યાંય ફરવા જવું હોય તો કે તો એ બધા હોતા ને રૂપિયા આપું. તારે ફરવા નથી જવું, કાંઈ નથી, તે નવો ધંધો ચાલુ કર્યો તો આ રૂપિયા કરવા છે હું? તું કે મારા મિત્ર છે કોઈ એના સંબંધી કે એના સગા કે એના મમ્મી પપ્પા જે હોય એ બીમાર છે તો કોણ બીમાર છે એ મને કહે. બોલી લીધું તો હવે મારી વાત સાંભળો. હું તમને નહીં જણાવી શકું કે મારે રૂપિયા શું કરવા છે અને તમારે મને પૈસા તો આપવા જ પડશે. જુઓ, મેં ક્યારેય કોઈ દિવસ તમારી પાસે ખોટા રૂપિયાની માંગણી નથી કરી અને ખોટી જગ્યાએ વાપર્યા પણ નથી. તમે હંમેશા એવા સંસ્કાર આપ્યા છે મને અને હંમેશા પૈસા માટે થઈને તમે કહેતા આવ્યા છો કે પૈસાવાળાના દીકરાઓ એને વધારે પૈસાની છૂટ આપે તો બગડે છે અને તમે મને કોઈ દિવસ એવી છૂટ નથી આપી. હા, મારા હાથ ખર્ચ માટે તમારે જોતા હોય એટલા રૂપિયા તમે મને આપો છો પણ ખોટા રૂપિયા નથી આપતા અને અત્યારે હું તમારી પાસે કોઈ ખોટા રૂપિયા નથી માગી રહ્યો. જો બેટા, હું બધું સમજુ છું અને હું લોભી નથી, પણ આ રૂપિયા છે ને વસ્તુ જેવી છે. રૂપિયા આવે ને તો ભરભરાના મન ડગી જાય છે. કહેવાય છે ને રૂપિયો કમાવો સહેલો છે પણ એને પચાવવો અઘરો છે. આ તને હું 1.5 લાખ રૂપિયા આપી દઉં અને તારું મન કંઈક ભટકી જાય, તારી ઉંમરે નાની છે, આ રૂપિયા આપે ને તો ભલભલાના મન ડગી જાય છે એટલે હું તને પૂછું છું, બાકી મારો બીજો કોઈ અર્થ નથી. સારું, હું બહારથી વ્યવસ્થા કરી અરે લઈશ. નહીં નહીં, કંઈ વાંધો નહીં, હું મુનિમને કહી દઈશ, બસ એ તને રૂપિયા આપી દે. હવે તો રાજી ને? હવે દાંત કાઢી ખબર? હા બસ એમ. પપ્પા, તમે મને ખાસ કરીને અત્યારે જ કેમ અહીંયા બોલાવી? મારે થોડું કામ હતું, પછી આવત. આ તારા પપ્પાને છે ને કંઈ કામ નહીં હશે, આ કંઈક વાપરવા પર પૈસા આપવાના હશે સામેથી એટલે બોલાવ્યો હશે. અરે એવું નથી, આઈસ્ક્રીમ લઈ આવ્યા હશે મારા માટે. હે ને પપ્પા, આઈસ્ક્રીમ લઈ આવ્યા ને? અરે આઈસ્ક્રીમ અને રૂપિયા કરતા હારી ખુશખબરી છે તારા માટે. મારા માટે? હા, મેં ઓલું પેલા નેકલેસ કીધું તું લઈ આવ્યા. ના ના, તમે આની માટે છોકરો શોધી લીધો. હા શાંતિ ભગવાન, ના. થેન્ક યુ. ના, તું બોલ માં, તું બોલ માં, મારી માં રહેવા દે. પપ્પા એવું નથી ને? એવું નથી. No. તારી હાય. બેનપણીની તું કહેતી હતી ને, મીરાની વાત મને કરી હતી ને કે તમે એની નોકરી પર રાખી લ્યો અને તને એની ચિંતા હતી. હા. એમાં એક મીરા એક જ છે, બીજું કોઈ કમાવાનું નથી, એ બધી વાત કરી હતી ને, હા. એટલે મેં એને હવે નોકરી પર રાખી લીધી છે. હા શું વાહ. વાત કરો છો? એ આપણી ઓફિસમાં. આપણી જ ઓફિસમાં મીરાને જોબ. વાહ પપ્પા વાહ,
તમે આખા વર્લ્ડના બેસ્ટ પપ્પા છો, સારામાં સારું કામ કર્યું છે. હા મમ્મી, તું પણ બસ. હાશ, આ કોઈ બી મારા વખાણ તો કરતા જ નથી હો. આ બાપ દીકરી બંને, અને આ તો સેજ પણ નહીં. પણ સાચું કહું ને, તમે બહુ સરસ કામ કર્યું છે. આ મીરાને નોકરી આપી અને એને આમ પગ પર ઊભી કરી દીધી. હા મમ્મી, અને સાચું કહું ને તો મને મીરા કરતાં પણ એના મમ્મીની ચિંતા વધારે હતી. એ બિચારા મને દીકરીની જેમ સાચવે. હાલમાં ગમે ત્યારે જરાક પણ એના ઘરે જાઓ ને તો કે બેટા તને ભાવે છે ને એ શીરો બનાવ્યો છે, તને ભાવે એવી ચા બનાવી છે. પણ મને ક્યારેક એવો વિચાર આવે કે બિચારા સાધારણ માણસ છે, ઘરમાં આટલું બધું એ લોકો પાસે હોય ના હોય છતાં પણ પપ્પા હું જાઉં તો મારી પર એના મમ્મી સાવ મરી પડે. બહુ ભોળા માણસ છે. હા. હું પણ એક દિવસ રસ્તામાં જતી હતી ને તો મળ્યા હતા ને રસ્તામાં રડતા હતા કે વસ્તુ ખૂટી ગઈ છે ને કરિયાણાના પણ પૈસા નહોતા એ સમયે એમને. પણ તમે નોકરી આપી એટલે એમને પણ ઘરમાં રાહત થઈ જશે. અરે છતાંય મેં મીરાને કીધું છે, મેં કીધું કાંઈ બહુ એવી ખાસ જરૂર હોય ને કંઈ દવાની, એને મમ્મી કંઈ બીમાર રહે છે ને એટલે દવાની કંઈ જરૂર હોય ને તોય તમે તારે કહેજે મને. અને આ ઓફિસ તારી જ છે, અને આમે મીરા આપણી ઓફિસમાં કામ કરે ને તો મને કોઈ ઓફિસની કોઈ ચિંતા જ ન રહે. હા પપ્પા, એ કામ સરસ કર્યું. મીરાને પણ ટેન્શન નહીં ને એનાથી વધારે મારે ટેન્શન નહીં. પૂછો કેમ? કેમ? કેમ ટેન્શન નહીં તારે વળી? મારે ગમે એ કામ હોય તમારું કે મીરાનું તો સીધી ઓફિસે. કેમ ભાઈ? તો શું કેમ ભાઈ મમ્મી? જો કેટલા દિવસથી છે ને મીરા મને મળી પણ નથી, અને હું ઘણા દિવસથી એને કોલ કરું છું તો મારા ફોન નથી ઉપાડતી. એટલે મને એવું લાગ્યું કે કંઈક કામમાં વધારે હશે અથવા ટેન્શનમાં હશે. બેટા ટેન્શનમાં ન હોય, કેમ કે છે ને એ તારે જેમ નવરી ન હોય, અને તને શું હોય ફરો હરો ફરો ખાવ બસ, બીજું કાંઈ ધંધો. અને એ બિચારીને માથા પર જવાબદારી હોય. મમ્મી હું હરું ફરું એમાં તને શું પ્રોબ્લેમ એ નથી સમજાતો. હજી સુધી મને ક્યારે પપ્પાએ ના નથી પાડી, નથી મને ક્યારે ભાઈએ ના પાડી. એકે દીકરા ના નથી પાડતો, નથી આને કોઈ દી ના પાડી કે નથી આદિને કોઈ દી ના પાડી. એ જેટલા રૂપિયા માગે ને એટલા હું આદિને હોતે નાખું છું. પણ આજ તો એ કંઈક વધારે પડતા રૂપિયા માગતો હતો. કેમ વળી? વધારે? એને શું કામ પડ્યું હશે? કેટલા માંગ્યા પપ્પા? 10,000 માંગ્યા હશે ને? 10,000 માગું તો હું થોડો એને બધી આવી પૂછપરછ કરું. હા તો 10 ને 15,000 માગે તોય આપી દો. અરે 10,000 નહીં પણ 2 લાખ માગે ને એ કે મારે આ કારણ હશે દર્શાવે ને તો હું 2 લાખ હોતે આપી દઉં. તો પપ્પા ભાઈ તમારે કેટલા પૈસા માંગ્યા એ કયો પેલા મને? એને કે મારે 2 લાખની જરૂર છે પણ 1.5 લાખ રૂપિયા અત્યારે આપો એમ. મેં કીધું ભાઈ કઈ જરૂર હોય તો કે શું જરૂર છે. અરે પણ છોકરાઓને પૂછવાનું ન હોય. આ તમારી કાઢલી પૈસા લઈ જાય વારંવાર, તમે કોઈ દી પૂછો છો? તો પછી મારા છોકરાને પૂછવાની શું જરૂર છે? બસ, હા. આપી દેવાના પૈસા હવે એટલા. 2-5 હજાર રૂપિયા લઈ જાય છે કે થોડી 1.5 લાખ રૂપિયા કોઈ માંગ્યા છે ને. પણ એ વારંવાર થોડો મારો છોકરો માંગે છે. બસ, હા. મારો છોકરો પૈસા માંગે તરત પૂછપરછ ને કારણ શોધવાનું. અરે અને કાજલ ને બસ હા મમ્મી બસ. હું કઈ પપ્પા પાસે 1-2 લાખ રૂપિયા નથી માંગતી. હું વધારેમાં વધારે 10 થી 15,000 રૂપિયા માંગુ છું. એ પણ ક્યારે 10-15 હજાર કેટલી વાર લઈ જાઓ છો? એની ગણતરી કરો ને તો મારા છોકરા જેટલા પૈસા માંગે ને એની કરતા વધારે ગણતરી થઈ જાય. પણ આ 10,000-15,000 માગે ને તો હું આપી દઉં તરત. એનું કારણ દર્શાવે કે એને કંઈક જોતું એટલે માગતા હોય. પણ આ 1.5 લાખ માગે છે ને એનું કારણ નથી દર્શાવતો. અને આ રૂપિયાની ખબર છે તને? રૂપિયો માણસને અવળે માર્ગે દોરી જાય, કોને ખબર ક્યાં વાપરવાનો હોય. સાચી વાત છે પપ્પા. અને મને તો એ વિચાર આવે છે આટલા બધા પૈસાનો ભાઈ શું કરશે? મારે એની સાથે વાત કરવી પડશે ને એમાં મારો ભાગ રાખવો પડશે. પૈસાનું શું કરશે? વાહ, જો આ મજાકની વાત નથી, છતાંય મેં એને કીધું છે. ગુસ્સે થઈ ગયો હતો એ તો. મેં એને કીધું હારું હું મુનિમને વાત કરી દે આપણે એટલે ત્યાંથી લઈ લેજે. પણ તમે આવી રીતના ના પાડો તો પછી ગુસ્સે જ થઈ જાય ને. હવે દીકરાને એકવાર પૈસા આપવામાં શું વાંધો છે? આપી દો ને. મેં પણ ક્યાં ના પાડી છે? મેં તો ખાલી એમ કીધું ભાઈ તો શું કારણે જોયે છે તારે? બસ કારણ દર્શાય. ગમે ફરવા જવું હોય તો ફરવા કે, ધંધો કરવો હોય તો ધંધો કે. એ કે કોઈ મિત્ર છે ને એને બીમારી આવી છે એટલે તો કયો મિત્ર છે એને હું બીમારી આવી છે તો 1.5 લાખ નહીં આપણે 3 લાખ આપી દઈએ. હાલો સારું, હવે આ ઘરમાં કકડાટ કરો માને, નિરાતે વાત કરો. એટલે તું જા રસોડામાં જા, કામ કર સાની મની. હું ભાઈને ગોતવા જાઉં છું. 1.5 લાખનું એને શું કરવું છે? મારો ભાગ લાગે ને આવું. હા હેરાન ન કરતી. હજી સુધી પૈસા નથી આવ્યા. કેમ આમ? લાગે છે કે ધમકીથી ડર્યો નથી. ફોન કરીને યાદ કરાવવું પડશે ને. એક વસ્તુ વાહ પડી હોય, એક વસ્તુ વાહ પડી હોય, એટલો ખરાબ રાખે ને રૂમ. અને ગયો છે ક્યાં દેખાતો નથી. હા નળનો અવાજ આવે છે, પાણી ચાલુ છે. મતલબ ભાઈ નાઈ છે. કઈ વાંધો નહીં, નાવા દો, બીજું શું હોય. મારે આમે એનું કામ તો હતું જ.
ફોન ઉપાડ ઇડિયટ. ક્યાં છે તું? હા, આ ફોન ઉપાડવાની ખબર નથી પડતી કે શું? એકના વગરની બે રિંગ પૂરી થઈ જાય ત્યાં સુધી ફોન નહીં ઉપાડે. તને શું લાગે છે આ તું ફોન નહીં ઉપાડે તો હું પૈસા નહીં માંગુ? હા, જો આદિ, સીધી એવી એક જ વાત છે, જે પ્રમાણે ડીલ થઈ હતી ને એ પ્રમાણે મને પૈસા નથી મળ્યા. 2 લાખ રૂપિયાની વાત હતી. તું ભિખારી છે, તું ફક્ત ને ફક્ત મને 50,000 રૂપિયા મોકલીને બેસી ગયો છે. મને એમ હતું કે તું સમજદાર હશે, તને ડર હશે કે તારી ઇજ્જત નીલામ ન થાય, પણ તું તો સાવ ગાંડો નીકળો. જો મને ખબર છે આ દુઃખના મારે મોઢામાંથી અવાજ નથી નીકળતો ને, ઇટ્સ ઓકે, મને તારો અવાજ સાંભળવામાં કોઈ જ રસ નથી, પણ તું મારો અવાજ સાંભળ અને ક્લિયરલી માઇન્ડમાં બેસાડી લે. આજની રાત સુધીનો છેલ્લો ટાઈમ. જો બીજા 1.5 લાખ રૂપિયા મારા હાથમાં નહીં આવે ને તો વિડીયોઝ અને ફોટોઝ ક્યાં જશે ને એ મને પણ નથી ખબર. સીધી એવી વાત છે, એક હાથથી દે એક હાથથી લે. અહીંયા પૈસા આવશે ત્યાં ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ થશે. ચાલ હવે તું તો મને જવાબ આપીશ નહીં, અને મને એકલું બકબક કરવાની થોડી ઓછી આદત છે. સાંજ સુધીમાં પૈસા આવી જવા જોઈએ. ઓકે બેબી, ક્લિયર? કોણ જાણે શું થયું છે, મોઢામાં મગ ભરાઈ ગયા છે બિચારાને, અવાજ પણ નથી નીકળતો. મીરાનો ફોન આદિમાં, અને આટલું બધું એ શું કહેતી હતી? 2 લાખ રૂપિયા, 50,000 તે આપીએ છે ને હજી 1.5 આપવાના છે, નહીં તો ફોટો વિડીયોઝ. શું કહે છે મારા ભાઈને? મને તો કાંઈ સમજાતું નથી કે આ બંને વચ્ચે ચાલી શું રહ્યું છે, અને 2 લાખ રૂપિયાની શું વાતો કરે છે, અને એવું પણ મારા ભાઈ એની અરે શું કરી નાખ્યું છે કે જે મને કોઈ કહેતું પણ નથી, અને આટલું બધું. હે ભગવાન, મને તો કાંઈ નથી સમજાતું કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. અને આવી રીતના મીરા મારા ભાઈ સાથે કઈ રીતે વાત કરી શકે કે મને પૈસા આપ? 2 લાખ રૂપિયા કઈ શું નાની રકમ છે, અને શેની રકમ માંગે છે આ પણ? અને મારા ભાઈએ 50,000 રૂપિયા તને ઓલરેડી આપી દીધા છે, પણ શેના? એટલે આજકાલ વિચારું છું કે મને આ જવાબ નથી દેતો, કઈ વસ્તુ મંગાવું છું તો ધ્યાન નથી આપતો, હાલતા ને ચાલતા એવું કહે છે કે અત્યારે પૈસાની પ્રોબ્લેમ ચાલે છે. શું કરે છે આ બંને? મને તો કોઈ જ વસ્તુ નથી સમજાતી. શું કરવું ભગવાન? મને એવું લાગતું હતું કે મારો ભાઈ નાનામાં નાની વાત મને શેર કરશે, કોઈ સુખ હોય કે દુઃખ સૌથી પહેલાં એ મને કહેશે કે બેન મને આ પ્રોબ્લેમ છે. આમ તો બહુ કહેતો હોય તું મારી બેન નથી, તું મારી ફ્રેન્ડ છે. તો ક્યાં ગયા છે એની ફ્રેન્ડ? આવડી મોટી વાત આ બંને મારાથી શું કામ છુપાવે છે? શું છે આ બંનેનું? મને તો કાંઈ જ નથી સમજાતું. મારો ભાઈ તો ઠીક, મીરાએ પણ આવું જ કર્યું. એને પણ મને ખોટે બાને ન કીધું કે શું પ્રોબ્લેમ છે, અને શેના આટલા બધા રૂપિયા મારા ભાઈ પાસેથી માંગે છે. હવે તો મને એવું લાગે છે કે નક્કી છે ને પહેલાં તો મારા ભાઈને જ મારે પૂછવું પડશે કે ભાઈ આ બધું શું છે, અને પછી રહ્યો સવાલ, પછી મીરાને તો હું બધુંય પૂછીશ શું છે આ બધું. કંઈ જ સમજાતું નથી ને ટેન્શન પણ બહુ થાય છે. હે ભગવાન, તમે જ હવે આમાંથી કંઈક રસ્તો કાઢી આપજો, કેમ કે મારે ગમે એમ કરીને આ વાત તો જાણવી જ પડશે. આ વાત જાણીશ પછી જ મને ખ્યાલ આવશે કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. કેમ મારો ભાઈ આજકાલ બહુ ટેન્શનમાં રહે છે, અને મીરા ખબર નહીં એને શું થયું હોય, બહુ ઓછા ફોન મેસેજ કરે છે, ઓછી મળે છે. મને કંઈ જ સમજાતું નથી ભગવાન. એક કામ કરું, અત્યારે છે ને આને ફ્રેશ થઈ જવા દઉં, પછી એને પકડીને પૂછીશ બધું. ચાલો રહેવા દો અત્યારે એનો ફોન, જતી રહું. મારે તારું જ કામ હતું. ફટાફટ બોલ. કેમ હું ઉતાવળમાં છું? હા. મોઢું કેમ એટલું બધું પડી ગયું છે? કઈ થયું છે? તારે કામ શું છે બોલ ને. મારે કામ એ છે કે છેલ્લા 15 દિવસથી હું નોટિસ કરું છું તું મને કઈ સરખો જવાબ નથી દેતો, મારા ભેગું કે આવતો નથી, પૈસાની વાત કરું છું ચીડચીડો થઈ જાય છે, મારી પર ગુસ્સો કરે છે. પણ શું કામ? મેં શું કર્યું? તે કંઈ નથી કર્યું, મને કંઈ વાંધો નથી.
થોડા કામની હિસાબે અને મારી તબિયત બરાબર નહોતી એટલે એવું તને લાગે છે. શું તબિયત બરાબર નથી? તાવ આવ્યો છે? તાવ આવ્યો? આવ્યો હતો, હવે સારું છે. અચ્છા ભાઈ, એક વાત પૂછું? મગજ નહીં ખાને મારો. મારે કામ છે, એક વાત પૂછું એમ કીધું. ચાલ પૂછવું નથી, પૂછી જ લઉં છું. તારું અને મીરા વચ્ચે પૈસાની શું લેતી દેતી ચાલે છે, મને કહીશ? શેની પૈસાની લેતી દેતી? શું બોલે જ તું આ? આ તો મને એવું લાગ્યું એટલે મેં તને પૂછ્યું. એ શું એવું લાગ્યું? એવું કંઈ નથી. અને તને કેમ એવું લાગે છે પૈસાની લેતી દેતી? જો મેં તો ઉલટાનું એકવાર મળી ત્યારે પૂછ્યું હતું કે પૈસાની જરૂર હોય તો મને કહે છે, બીજું કંઈ નહીં. બીજું કંઈ નહીં? ફાઇનલ? હા, હવે હદ થઈ ગઈ છે, હદ. અત્યાર સુધી મારો જ ભાઈ મને એમ કહેતો હતો કે તું મારી બેન નહીં પણ એનાથી પહેલા મારી ફ્રેન્ડ છે, નાનીથી નાની વાત હું તને શેર કરીશ, શું કોઈ કે તું. અને આજે ઈ જ મારો ભાઈ મારી સાથે મોઢા ફેરવે છે, મારાથી વાત છુપાવવા લાગ્યો, ટેન્શનમાં રહેવા લાગ્યો. શું વાત છે, વાહ ભાઈ. મને આવી તો આશા નહોતી જ તારી પાસેથી. હું કંઈ નથી છુપાવતો, કહું છું ને. હા, જો શું તારી કોઈ મિસ્ટેક થાય છે અને તું છે ને આ બધી વાત છોડ. હું કોઈ વાત છુપાવતો નથી. ચાલ. ખા મારા સમ. ખા ને, ખા મારા સમ. સમ શું કામ ખાવ? હા તો પછી મને કહેને કે શું પ્રોબ્લેમ છે તારી લાઈફમાં. હું તારી બેન છું, કદાચ ગમે એવી પ્રોબ્લેમ હશે ને તેનું સોલ્યુશન કાઢવાની કોશિશ કરીશ. મેં કહ્યું ને કઈ પ્રોબ્લેમ નથી મારી લાઈફમાં. મને બધું ખબર- બરાબર ચાલે છે. શું ખબર છે તને? બોલ ને, શું ખબર છે? મને ખબર છે. હું તારા રૂમમાં આવી હતી સવારે અને મીરાનો ફોન વાગતો હતો. ત્યારે તું કદાચ નાવા ગયો હોઈશ, મેં જોયું રૂમમાં નતો તું. અને પછી મીરા તને કંઈક પૈસાની વાત કરતી હતી, કંઈક મતલબ કંઈક ધાક ધમકી આપતી હતી. શું હતું એ બધું? કે તારે એને 2 લાખ રૂપિયા આપવાના છે. શેના? 50,000 ઓલરેડી તેને આપી દીધા છે, 1.5 લાખ આપવાના છે. શેના આપે છે તું એને પૈસા, મને કહીશ? તારી ફ્રેન્ડને પૈસાની જરૂર હતી એટલે મદદ કરતો હતો. એના બાની તબિયત ખરાબ હતી એટલા માટે કઈ ઓપરેશન ખબર નહીં એને શું કરાવવાનું હોય એના માટે એને મને પૈસાની જરૂર માંગી એટલે મેં પૈસા માટે હા પાડી હતી. એના માટે એ ફોન કરે છે મને. અચ્છા, સમજી ગઈ. પણ મારાથી છુપાવવાની શું જરૂર? તું પણ છુપાવે છે, મીરા પણ છુપાવે છે. આજકાલ તું પણ મારી સાથે સરખી વાત નથી કરતો અને મીરા તો સાવ કોન્ટેક્ટમાં જ નથી. તો એ મારો પ્રશ્ન નથી ને. અને આ હું તો કહું છું કે એનાથી દોસ્તી નહીં રાખતી. કેમ? સારી માણસ નથી. એક બાજુ તારે હેલ્પ કરવી છે, એક બાજુ તું પૈસા આપે છે, ને બીજી બાજુ કહે છે દોસ્તી ન રાખતી. હું તો એની સાથે દોસ્તી રાખીશ. અત્યારે જેના ઘરે જઈશ તું એને મળવા પણ નહીં જાય અને એના ઘરે પણ નહીં જાય. હવે તું એની સાથે વાત પણ નહીં કરે. એને મદદ હું કરી દઈશ અને એના પૈસા હું આપી દઈશ. પણ તારે એમાં હવે એની સાથે ફ્રેન્ડશિપ રાખવાની કોઈ જરૂર નથી. તું મને કહીશ. હવે હું તને પહેલી ને છેલ્લી વાર મારા સમ આપીને કહું છું કે પ્રોબ્લેમ શું છે તું મને કહીશ. બ્લેકમેલ કરે છે મને. શું? હા મીરા તને બ્લેકમેલ કરે છે? હા. કઈ બાબત ઉપર? એક દિવસ એને ફોન કરીને એના ઘરે મને બોલાવ્યો હતો અને ખબર નહીં મને કઈ શરબત કે એવું પાઈને ત્યાં બેભાન કરી દીધો હતો. એને ખોટા ફોટો અને વિડીયો બનાવી લીધા છે અને ફોટો અને વિડીયો મને મોકલીને કહે છે કે હું આ બધાને મોકલી દઈશ અને ધમકાવે છે. અને એના માટે થઈને રૂપિયા માગે છે અને મેં 50,000 રૂપિયા આપી દીધા છે. બાકીના 1.5 લાખ રૂપિયા આપી દઈશ એટલે એ મારા ફોટો અને વિડીયો ડિલીટ કરી નાખશે અને તારો વિડીયો પણ એની પાસે છે. એટલે તું હવે આજ પછી એને ક્યારેય ન મળતી. મારો વિડીયો શું એની પાસે છે? મેં એવું કઈ કામ નથી કર્યું. મારા વિડીયોને છોડ. તું એની ધાક ધમકીથી એટલો બધો ડરી ગયો કે તે મને પણ વાત કરવાનું જરૂરી ન સમજ્યું. કોને વાત કરું? કોઈ માનશે મારી વાત? કોઈ છોકરી કહે એટલે એની વાત જ માનવામાં આવશે. એ રડતા રડતા કહે છે કે આણે મારી સાથે આવું કર્યું હતું તો હું ટ્રસ્ટ તારી પર કરું છું, એના પર નહીં. હા તો બસ. એ મારી ફ્રેન્ડ છે, તું મારો ભાઈ છો. મને ખબર હોય કે મારો ભાઈ ક્યારે પણ આવું કામ ના કરી શકે. અને આ મીરાની આટલી હિંમત તું કે હવે તને blackmail કરે પ્લીઝ છે. છોડ. હું તને કહું છું ને પપ્પાએ મને પૈસા આપવા માટે હા પાડી છે. હું જલ્દી એના પૈસા એના મોઢા ઉપર મારી દઈશ. તારે મીરાને 1 પણ રૂપિયો નથી આપવાનો અને આનો રસ્તો હવે હું કરીશ. કાજલ. મીરા, અઠવાડિયાથી તને કીધું છે ને મારી દવા ખૂટી ગઈ છે અને તને એ ખબર છે ને કે 4-5 દિવસ દવા ન લઉં ને એટલે શરીર ધ્રુજવા માંડે છે મારું. તો ઊંઘ નથી આવતી. દવા લાવી? દવા નહીં, હવે આપણે છે ને આખું હોસ્પિટલ જ બદલી નાખવાનું છે. ડૉક્ટર બદલી નાખવાનો છે આપણે. આ ડૉક્ટરની દવાઓથી કે અસર તો થતી નથી. અને આમ પણ આ સિવિલની દવાઓ હવે આપણે ખાવી જ નથી. આજે આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ આવીશું. શું દવા ખાવી નથી?
હું દવા નિયમિત લઉં છું ને તો મને સારું જ રહે, પણ તું કેવું કરે છે, થોડાક દિવસ દવા લાવે, હું તને અઠવાડિયાની દવા હોય ને ત્યારે હું કહું છું કે હવે લઈ આવજે, પણ તું લાવે નહીં, આજકાલ કરતા ટાઈમ કાઢ નાખે, એટલે પાછું મારું શરીર હતું ત્યાં ને ત્યાં થઈ જાય. અરે મમ્મી 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 કંઈક કહું છું ને હું તને, સાંભળ તો ખરા. આપણે સિવિલની દવાઓ હવે નથી ખાવી, આપણે પ્રાઇવેટ ડૉક્ટર પાસે જઈને વાત કરીશું. નવી દવાઓ આવશે તો એ તો ખાઈશ ને. બસ, અને આટલા બધા પૈસા ક્યાંથી આવશે? હા, તારે માટે નવા કપડાં માટે ખબર નહીં ક્યાંથી પૈસા આવે છે, મારી દવા માટે તારી પાસે પૈસા નથી ને મારે છે ને એ પ્રાઇવેટ ડૉક્ટરમાં તો જવું જ નથી ખોટા પૈસા નાખવા. ઘરમાં જે વસ્તુઓ નથી ને એ લાવવાની છે પહેલાં. અચ્છા, બધું આવી જશે પછી તો વાંધો નથી ને. કેમ એવા ક્યાંથી આવ્યા પૈસા? અરે આવે જ નહીં. આવ બટા આવ. લોટરી લાગી ગઈ છે, એને શું પૈસાની ટેન્શન? અરે બટા કઈ કેમ કાજલ છે? તું આ? તને સારી રીતે ખબર જ છે કે હું શું કહું છું. તારે મને પૂછવાની શું જરૂર પડી ગઈ વળી? કાજલ, શું છે બેટા આવતાની સાથે આટલી બધી ગરમ? હું તને ઉલટાનું એમ પૂછવાની હતી કે આવી છે તો ચા પાણી મૂકું ને, તમે બે બેનપણીઓ વાત કરો ને, હું ચા બનાવું. નહીં નહીં, બસ મારે તમારા ઘરનું પાણી એ નથી પીવું. કાં? આ તો બહુ આખી વાત છે. છે શું વાત કરીશ? આ દુનિયામાં માણસો કેવા તને ખબર છે? આપણી સાથે મીઠું મીઠું બોલે, સારી રીતના રહે ને પાછળથી આપણા ઘરનું ખાય ને આપણી જ થાળીમાં થૂકે, એવા લોકો પણ છે આ દુનિયામાં. મને અત્યાર સુધી નથી ખબર, બોલા આજે જ ખબર પડી. અચ્છા, તો પહેલા ખબર પડી જવી જોઈએ ને તને કે લોકો તો એવા જ છે. બની શકે ને કે એ લોકોમાં આપણે પણ આવતા હોઈએ, બીજાને કહેતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, કદાચ આ વાત આપણને પણ લાગુ પડતી હોય. બસ હું કેવી છું શું છું ને મને ખબર છે, અને હું જે બોલું છું ને એમાં હું નથી આવતી. નહીં તો જે માણસ છે ને એવા હોય ને એ વર્ડ્સ નો કાઢવા પડે. ઓકે કાજલ બેટા, જે હોય તે માંડીને વાત કરને. મારી મીરાથી કઈ ભૂલ થઈ? તને ખીજાણી? કઈ બોલી? કે ને મને. બા, વિશ્વાસ નામની ચીજમાં ખબર પડે છે તમને કે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હોય ને તો સામેવાળા વ્યક્તિને એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારી પર કોઈ વિશ્વાસ કરે છે ને તો કદાચ ગમે એવો સમય, ગમે એ સિચ્યુએશન, ગમે એ કન્ડિશન હોય પણ ક્યારે એ માણસનો વિશ્વાસ ન તોડાય. પણ અત્યારે માણસો વિશ્વાસના નામ પર ઢોંગ કરે છે, ખોટો સંબંધ નિભાવે છે. હા, તે વિશ્વાસની વાત અને અહીંયા તારી દોસ્તીની વાત, ક્યાંથી વચ્ચે આવ્યો વિશ્વાસ તોડવાનું? કોણે તોડ્યો બેટા? એની પર કરી દોસ્તી હોય ત્યાં જ કરીએ, આપણા પોતાના માનતા એની પર જ વિશ્વાસ કરીએ અને એ જ લોકો દગો દે. કે મીરાએ શું કર્યું? મીરા શું નથી કર્યું મીરાએ એવું પૂછો હવે. મીરા શું કહે છે આ? અને તું કેમ ચૂપ છે આટલું બધું સાંભળીને? હવે એની શું વાત છે મને શું ખબર હોય, કે ભસે તો ખબર પડે ને. અરે એક તો એ આટલું બધું બોલે છે, તું ચૂપ ને ચૂપ બેઠી છે. જો એ ખોટી હોય તો તું બોલતી કેમ નથી? અને આવા શબ્દ વપરાય, આ આપણા સંસ્કાર છે. સમજો તો જરાક. મને આજ તારી પર એટલો ગુસ્સો આવે છે, એટલો ગુસ્સો આવે છે ને મીરા, કે મને એમ થાય છે કે તારું ગળું દબાવીને તને અહીંયા જ મારી નાખું. કાજલ, જેટલો વિશ્વાસ મેં તારી પર કર્યો, જેટલી લાગણી મેં તારી સાથે રાખી, અને તે મારા જ ભાઈ સાથે આવું કર્યું. તે એક પણ વાર વિચાર ન કર્યો કે કાજલનો ભાઈ છે, એ જ કાજલ જે ડગલે ને પગલે મને કામ આવે છે. કાજલ શું છે એ તું કહીશ? આ બાજુ મીરા કાંઈ બોલતી નથી ને તું બોલે જ જાય છે. આ વિશ્વાસ ને તારો ભાઈ ને દોસ્તી ને આ બધું મદદ કરીને શું છે મને કે ને. સાંભળો સાંભળો, હવે બોલવાની જ છું, કેમ કે કદાચ આ વાત સાંભળ્યા પછી તમને પણ એટેક આવી જાય ને એની ગેરંટી નથી. અને જો માતાજી કદાચ તમને એટેક આવી જાય ને તો મને માફ કરજો, કેમ કે એમાં મારી કોઈ ભૂલ નથી. જે ભૂલ છે ને તમારી છોકરીની છે. આ મીરા મારી ફ્રેન્ડ, એની ડગલે ને પગલે હું કામ આવી, એની પર આટલો વિશ્વાસ કર્યો, આટલા રૂપિયાઓ બગાડ્યા, અને આને શું કર્યું ખબર છે તમને? અહીંયા તમારા ઘરે મારા ભાઈને બોલાવ્યો, શરબતમાં નાખીને ઘેનની ગોળી પીવડાવી. મારો ભાઈ બિચારો બેહોશ થઈ ગયો. તેની સાથે ગંદા ગંદા ફોટો પાડ્યા, વિડીયોઝ ઉતાર્યા, અને હવે તું મારા ભાઈને બ્લેકમેલ કરીશ? મારા ભાઈને જરા પણ નહીં, સમજી લેજે. મીરા, એની બેન છે ને આ જીવે છે. એટલું જ નહીં, હજી સાંભળો, બ્લેકમેલ કરીને 50,000 રૂપિયા તો લઈ લીધા મેડમે, અને 2 લાખની ડિમાન્ડ કરી છે. હજી 1.5 લાખ તો મારો ભાઈ બિચારો વ્યવસ્થા કરે છે. ના કાજલ, મારે તારો એક પણ રૂપિયો નથી જોતો. અને મીરા, આ વાત સાચી છે? સાચી છે? હા સાચી છે. એટલે તું જુઠ્ઠું બોલી હતી કે એને ચક્કર આવી ગયા અને હું એને અહીંયા લઈ આવી? ના,
આદિ સાચું બોલ્યો હતો કે મને અહીંયા કેમ બોલાવ્યો હતો અને તે શું બાનું કાઢેલું? આ તમારી લોકોની જે વાત છે ને, હું જાઉં ને પછી તમે માં દીકરી છે ને આરામથી વાત કરજો. મને તમારી વાતમાં છે ને કોઈ રસ નથી. આજ પછી તું મને ક્યાંય દેખાતી નહીં તો છે ને હું ક્યાંક તારું ખૂન કરી બેસીશ. અને આજ ફોન છે ને, શટ અપ. આજ ફોન છે ને તારો, આ ફોનમાં તે ફોટો ને વિડીયોઝ રાખ્યા છે ને મારા ભાઈને ધમકાવવા માટે, તો આ ફોન હું લઈને જાઉં છું. 50,000 રૂપિયા મારા ઘરે લઈને આવજે અને આ ફોન લઈને જાજે અને આમાંથી બધું તને ડિલીટ કરીને મળશે. અને આજ પછી કાજલ તારી જિંદગીમાં હતી ને તું મારી ફ્રેન્ડ હતી ને એ ભૂલી જાજે. સપને પણ મારું નામ ન લે. કાજલ મારો ફોન. મીરા, મીરા, શું કર્યું તે? આ બેશરમ! ગરીબી હતી ને આપણી, અરે ભીખ માંગીને ખાત, લોકો દયાને નામે કંઈક નાખી જાત. આવું કર્યું તે? તારી બેનપણી સાથે તે અવિશ્વાસ કર્યો, એના ભાઈને બ્લેકમેલ કર્યો. ફટ, તું મારી દીકરી કહેવાને લાયક નથી. અરે હું શું કહું છું કે તમે ઓલું ફેક્ટરીમાં સુપરવાઇઝરની વાત કરતા હતા આમ મીરા માટે, તો કંઈ જવાબ આવ્યો કે નહીં? ત્યારે મેં તને કીધું હતું ને, આપણે તો વાત ચલાવવાળા છીએ, બાકી અંજળ હોય ને ન્યાસ થાય. મેં કીધું સુપરવાઇઝરને કે આ વાત કરી હતી બધી, પછી એણે ત્યારે તો આ પડી, પણ અત્યારે હવે કોને ખબર, હું એણે ના પડી કે હમણાં નથી કરવું મારે. પણ તમારે ફરીથી વાત તો કરવી જોઈએ ને. આ સગપણની વાત એવી છે ને. કેના સત્પણની વાત કરે છે મમ્મી? મીરાના. કાંઈ કરવાનું નથી એના માટે. કેમ વળી, શું થયું? અરે હું કાંઈ કરવાનું નથી, બિચારી છોકરી સારી છે અને આપણે સુપરવાઇઝર સારો છોકરો છે. કોણે કહ્યું કે બિચારી સારી છે? હા, બેટા આપણે કોઈનું કઈ ધ્યાન રાખવાની જરૂર નથી. આ બિચારા કરીને આપણને હેરાન કરી જાય છે. કેમ વળી આપણને હેરાન કરે છે? આ તો છોડો ને તમે, એ બધું કઈ જાણવાની જરૂર નથી તમારે. પણ એટલું સાંભળી લ્યો પપ્પા મમ્મી કે આજ પછી મીરા આપણા ઘરમાં ના તો જોઈએ, ના તો તમારે બંનેને એના માટે કાંઈ પણ કરવાનું છે. કદાચ એ મરી પણ જાય ને તો આપણે લોકોને એના મોઢા સામું જોવાનું નથી. પણ કાજલ, આમ અચાનક એના વિશે આવું બોલવું શું થયું બેટા? કહીશ ને તો ખબર પડે ને, તો ક્યારે એનું નામ નહીં લઈએ બસ. મમ્મી હા, મીરાને હું મારી ખાસ ફ્રેન્ડ સમજતી હતી, પણ એને ભાઈ સાથે કેવું કર્યું, મને તો બોલતા પણ શરમ આવે છે. ભાઈ શું કર્યું તારે? શું થયું બેટા? તારી સાથે શું કર્યું એણે? પપ્પા, હું તમારી પાસે રૂપિયા એટલે જ માંગતો હતો. એ મને બ્લેકમેલ કરે છે. મેં કરે એક દિવસ એને મને ફોન કરીને એના ઘરે બોલાવ્યો હતો. મને થયું કે એના બાની તબિયત ખરાબ હશે, કંઈ કામ હશે. હું ઘરે પહોંચ્યો એટલે એણે મને કંઈ શરબત પીવડાવીને બેભાન કરી દીધો અને પછી મારા ફોટો પાડી લીધા, વિડીયો ઉતારી લીધા અને મને મોકલીને કહેતી હતી કે મને પૈસા જોશે તો જ આ ફોટો અને વિડીયો ડિલીટ કરીશ. આ છોકરી આવી તો નહોતી લાગતી આમ અચાનક. એ બધી નાલાયક છોકરી હતી મીરા. હાય, તમે લોકો શું કામ આવી છે અહીંયા? હા, હા, બાકીના રૂપિયા હું તને આપવાનો નથી. મારી વાત સાંભળી લે. આ 50,000 રૂપિયા લઈ ગઈ છો, પણ હવે હું 1 રૂપિયો નહીં આપું. ના ના, મીરા, તે મારા દીકરા સાથે આવું કેમ કર્યું? તારા પર કેટલો વિશ્વાસ હતો અમને. અને હા, કાજલ તો તારી ખાસ ફ્રેન્ડ હતી ને, તેના ભાઈ સાથે જ આવું કર્યું તે. ભાઈ, અરે તમે છે ને અત્યારે ચૂપ રહ્યો ને તો જ સારું છે. અરે મેં કેવા ધાર્યા હતા તમને, અને હું તો એમ કહેતો હતો કે મીરા બિચારી સારી છોકરી છે, અને એને મીરાને એમ કીધું હતું કે તારે જો દવાખાનામાં કંઈ વધારે જરૂર હોય તો મને કહેજે. મારે જરૂર નહોતી ને છતાં એને નોકરી આપી, કારણ કે મને તમારી દયા આવતી હતી. મા દીકરી બિચારા એકલા છે અને આપણે એની મદદ કરવી તો હું થઈ ગયું. અહીંયા કામ કરાવી અને આપણે એની મદદ કરવી છે. જો એમણામાં મેં તમને રૂપિયા દેવી ને તો તમને સારું ન લાગે, તમને એમ લાગે આ ભીખ આપીએ છીએ, એટલે મેં એને નોકરીએ રાખી અને એ રૂપિયા હું એને પગાર પેટો આપતો હતો. અને છતાંય તમે મારા દીકરાને આવું નીચ કામ કર્યું. પપ્પા, આવા લોકોને છે ને દાન પણ ન અપાય. એ પણ છે ને શું કેવું, મને તો બોલવામાં પણ રસ નથી. મીરાનું નામ પડે છે ને મને એમ થાય છે કે કાં તો હું મરી જાઉં કાં તો એને મારી નાખું. મીરા, એટલો ગુસ્સો આવે છે એની પર. મીરા, એવું તો તારે શું જરૂર પડી કે તે કોઈને નહીં પણ આ મારા દીકરાને ફસાવવાનું કામ કર્યું? શું જરૂર પડી? જવાબ આપીશ કે નહીં? હા, જવાબ હું આપીશ. હું આપીશ તમને જવાબ. મારી દીકરીએ બહુ મોટી ભૂલ કરી છે, હું સ્વીકારું છું.
અમે ગરીબ તો છીએ જ. એક એક દિવસના મારે ખાવાના ફાફા પડી ગયા હતા. એ નોકરી તો કરતી હતી પણ એમાં તો કાં તો મારી દવા આવે અને કાં તો ઘર ચાલે. બસ એવી પરિસ્થિતિ હતી. અને એટલે એને ખરાબ વિચારો આવ્યા કે હું કોઈ એવા છોકરાને ફસાવું કે જ્યાંથી પૈસા પણ આવ્યા કરે, ઘર પણ ચાલ્યા કરે અને મારી માની દવા પણ આવ્યા કરે. વાહ, એટલે તમારી દીકરીએ જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યું એવું ને? અને ફસાવા માટે મારો જ ભાઈ મળ્યો તો આવડી મોટી દુનિયામાં? ના, બસ થવું તું ને થઈ ગયું. બંનેની ફ્રેન્ડશિપ થઈ અને આને રસ્તો મળી ગયો. અને જ્યારે મને ખબર પડી તો હવે તમારી સામે હું શું કહું? પણ એને મેં ન કહેવાના વેણ કીધા છે. મેં તો એને ત્યાં સુધી કહી દીધું કે તું હવે મારા માટે મરી ચૂકી છે. એક બે પૈસા માટે અરે આપણે ભીખ માંગીને ઘર ચલાવત, પણ ત્યાં શું કામ કર્યું? એ પણ આવા સારા લોકો સાથે. અરે કોઈ સાથે શું કામ આવું કરવું જોઈએ? જરાક તો વિચાર કરો. અમે તો હંમેશા તમારી મદદ કરવાની કોશિશ કરતા હતા. તમારા પ્રત્યે અમને ભાવ હતો, દયા હતી, પણ તમે તો એ દયાને જ મારી નાખી. આજ પછી તો મને એવું થયું કે હું કોઈ દિવસ કોઈની મદદ નહીં કરું. કોઈ મને મારા પગે પડીને કહેશે ને કે મારે કામ જોતું છે તો એને લાત મારીને કહી દઈશ કે નહીં, મારી પાસે કોઈ કામ નથી. અને ખાસ કરીને છોકરી, કોઈ છોકરી મારી પાસે કામ માંગવા આવશે ને તો એને તો નહીં જ આપો. કદાચ એની ગમે તેટલી મજબૂરી હશે, કોઈ મરવા પડ્યું હશે, છતાંય આવું થયા પછી તો હું એટલું જ વિચારું છું કે કોઈની મદદ ના કરવી જોઈએ. સાચી વાત છે તમારી. તમારી જગ્યાએ કોઈ પણ હોય ને તો એવું જ વિચારે. અને તમે જે વિચાર્યું છે ને પણ એકદમ સાચું છે. આવી છોકરીઓને તો ક્યારેય કામ નહીં આપવાનું. જેને એના ઘરની, એના ઇજ્જતની, એની માની ન પડી હોય એને તો બિલકુલ નહીં. પણ તમે મારી દીકરી ઉપર એટલી દયા કરી, એને નોકરીએ રાખવાની વાત કરી, અને સારા પગાર પર રાખવાની વાત કરી, અને સૌથી વધારે તો એણે એના દોસ્તીને કલંક કર્યું. અંકલ, સાંભળ. આંટી, પ્લીઝ મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ કે મેં જે કર્યું ને એ ખોટું હતું. તમે અને આદિત્યએ અને કાજલે પણ ઘણી વખત મને કહ્યું હતું કે મારે કંઈ જરૂર હોય તો હું તમને કહું, તમે લોકો મારી હેલ્પ કરશો. પણ મેં હેલ્પ ન લીધી અને ઊંધો રસ્તો અપનાવ્યો. આદિત્યને બ્લેકમેલ કરીને હું વધારે પૈસા પડાવવા ઈચ્છતી હતી. માનું છું કે મારા મમ્મીની તબિયત ખરાબ રહેતી હતી, દવાઓ કરવાની હતી, પણ આ રસ્તો યોગ્ય નહોતો એ પણ પાકી વાત હતી ને. પ્લીઝ, બની શકે તો મને માફ કરી દો. કંઈ વાંધો નહીં, તે તારી ભૂલ સ્વીકારી લીધી છે. હા પપ્પા, અરે આપણે એને હવે આ ઘરમાં નથી રાખવી. એને તારે એની સાથે દોસ્તી નથી રાખવાની. પણ હવે આપણે કંઈ આગળ નથી વિચારવું. મીરા, ગરીબ લોકો એમનામ ગરીબ નથી હોતા, એ એના કર્મના હિસાબે ગરીબ હોય છે. જો સારા કર્મ કરવી ને તો ભગવાનને આપવું જ પડે છે. પણ તારી જેવા નીચ કૃત્ય કરે ને એટલે ભગવાન આપ્યું હોય ને એ લઈ લે છે અને ગરીબ બનાવે છે. હવે તમે જઈ શકો છો. હા, માફ કરજો અમને. ચાલ. આના જેવા લોકો છે ને મદદને લાયક જ ન હોય. હવે એનું નામ જ નથી લેવાનું આ ઘરમાં.